नमस्कार मित्रों, सुस्वागतम। थोड़ो धीमो राखજો। नमस्कार मित्रों, सुस्वागतम। सौ प्रथम तो फरी एक बार संदेश लाइब्रेरी श्री देवेंद्र पटेल साहित्य कक्ष आक्रोंद आदर्श प्राथमिक शाळा અને લિબર્ટીના સંયુક્ત ઉપક્રમે આજનો આપનો આ પ્રેરણા પરબનો દ્વિતીય મણકો શરૂ કરવા માટે જઈ રહ્યા છે। અને ફરી એકવાર આપણી જે શિસ્તની વાત હતી કે બરોબર 4 વાગે આપણો કાર્યક્રમ શરૂ થવો જોઈએ, 3:59 થઈ છે અને આપણો આ કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે। અને આજના આપણા આ કાર્યક્રમમાં खास मित्रों लिबर्टी नु नाम मात्र गुजरात में नहीं परंतु आखा भारत में गूंजे छे। कोई एवो कॉलेज नो के कोई एवो स्कूल नो विद्यार्थी आपने ना मळे के जेने लिबर्टी नु नाम सांभळ्युं ना होय। आज गुजरात ना खूणे खूणे केटलाय ऑफिसर्स फरज बजावता होय एमने तैयार करवानुं जो कोई महान अभियान उपाड्યું હોય તો એ લિબર્ટી છે। અને લિબર્ટીના મેનેજિંગ ડિરેક્ટર જ્યારે આપણી લાઇબ્રેરીના વિદ્યાર્થીઓને સંબોધન કરવા માટે છેક અમદાવાદથી અહીંયા આવતા હોય તે આપણા સૌ માટે ગૌરવની વાત છે। એવા લિબર્ટી એકેડેમીના મેનેજિંગ ડિરેક્ટર એવા મિત્ર અમારા કૃષભભાઈ પટેલ સાહેબ જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે તેમનું જોરદાર તાળીઓથી આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, કુશરફભાઈનો તમને પરિચય એ આપું તો તેમને નિરમા યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે અને છેલ્લા 10 વર્ષથી અમદાવાદ ખાતે, ગાંધીનગર ખાતે અને સમસ્ત ગુજરાતમાં કેટલાય વિદ્યાર્થીઓને તેઓના માર્ગદર્શન નીચે સફળતાપૂર્વક સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને આજે ગુજરાતભરમાં જુદી જુદી જગ્યાઓ સેવાઓ આપી રહ્યા છે। અને આજે આપણને સીધું તેઓનું માર્ગદર્શન મળવાનું છે। માત્ર તેઓને એક ફોન કર્યો મેં અને તેમને કહ્યું કે ઈશ્વરભાઈ 1 કલાક નહીં પરંતુ વિદ્યાર્થીઓને હું પૂરા 2 કલાક આપવા માટે તૈયાર છું। આપ વિદ્યાર્થીઓથી આવે એવું આયોજન કરો અને આપ સૌએ જ્યારે અહીંયા ઉપસ્થિત છો ત્યારે આપનું પણ હાર્દિક સ્વાગત છે। એ સાથે આપણે વચ્ચે એક આર્મી મેન આપણને જોઈ રહ્યા છીએ, આપણા જ ગામના પનોતા પુત્ર જયમીનભાઈ બારોટ। આપણા ભારત દેશની સીમા ઉપર સતત 17 વર્ષ સુધી સેવાઓ આપી અને દુશ્મનો સાથે બાદ ભીડીને લડત આપી અને આજે આપણી વચ્ચે નિવૃત્ત થઈ અને જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તેઓનું પણ આપણે હાર્દિક સ્વાગત અને સન્માન કરીએ છીએ। સૌપ્રથમ આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય કૃષભભાઈ પટેલ સાહેબનું મોમેન્ટ અને બુકે નહીં પણ બુક આપી આપણે એમનું સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ। પ્લીઝ સર। ત્યારબાદ આપણી વચ્ચે આપણા ગામનું ગૌરવ એવા જયમીનભાઈ બારોટ પણ અહીંયા ઉપસ્થિત છે તો તેમનું પણ આપણે શ્રીફળ, સાલ અને સાકરથી તેમનું હાર્દિક સ્વાગત અને સન્માન કરવા જઈ રહ્યા છીએ આપણે। તો જયમીનભાઈ સાહેબને વિનંતી કરું કે એમનું સાલો ઉડાડી અને સ્વાગત કરશે સાહેબ, પ્લીઝ। खूब खूब धन्यवाद। હવે માન્ય સાહેબશ્રીને વિનંતી જયમીનભાઈ અને આપ સૌ દીપ પ્રાગટ્ય કરી આપનો આ કાર્યક્રમ ખુલ્લો મૂકીએ। दीपज्योतिर्नमोस्तुते।
થેન્ક યુ. એક દીપક જ્યારે આખી અવની ઉપર અંધાર પ્રસરી જતો હોય છે, સૂર્યનારાયણ દેવ વિદાય થતા હોય છે, અસ્ત થતા હોય છે, ત્યારે એક નાનકડું કોડિયું સમસ્ત અવનીને અજવાળવાનું જવાબદારી ઉઠાવે છે. હવે આપનો એક પણ મિનિટ મારે નથી લેવી, પણ આપ જે માટે આવ્યા છો એ માટે માન્ય સાહેબશ્રીને વિનંતી કે આવે અને આપનું માર્ગદર્શન કરે. જોરદાર તાળીઓથી આપણે તેમનું સ્વાગત કરીએ છીએ. માન્ય કૃષભભાઈ પટેલ સાહેબ, પ્લીઝ વેલકમ. જ્યારે એક યોગ્ય દિશા અથવા અનુભવી હોય તો એનાથી સ્વાભાવિક છે કે તમે જે મહેનત કરો છો એને પ્રોપર દિશા મળે છે. લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા સતત વર્ષોથી જ અમે દર વર્ષે મિનિમમ એમ કહી શકાય કે લગભગ દર રવિવારે એક સેમિનારનું મિનિમમ આયોજન કરતા જ. એટલે એમ કહી શકાય કે લગભગ 50થી પણ વધુ સેમિનાર્સનું ફ્રી માર્ગદર્શન અમે લોકો 2008ના રોજથી કરતા આવતા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાઓની જો વાત કરવામાં આવે તો એમાં ખાસ કરીને જ્યારે 2008 એ વખતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આટલી બધી નથી આવતી. વિદ્યાર્થીઓને સરકારી નોકરી આપવાની તક 2 થી 3 વર્ષે મળતી, જે અત્યારે આપણી પરિસ્થિતિઓ અલગ છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વર્ષ દરમિયાન તમને મિનિમમ 6 થી 7 એક્ઝામ્સ આપવા મળે છે. આ એક સારી બાબત કહી શકાય. જ્યારે સ્પર્ધાનું સ્તર એટલું બધું વધી ગયું છે તેની સામે આપણને તક પણ એટલી બધી મળી રહી છે, અને એની સામે આપણને જોઈએ એવી સામગ્રીઓ, માર્ગદર્શન, જ્યાં ખાસ કરીને આટલું એક નજીકનું અથવા તો એક નાનકડા આવા એક વિસ્તારની અંદર પણ આટલું સરસ રીતે આયોજન જો થતું હોય તો એ ખૂબ જ સારી વાત કહી શકાય. આપમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું વિદ્યાર્થીઓ કેટલા? ખૂબ સરસ. કોલેજ ચાલતી જ હોય એવા વિદ્યાર્થીઓ કેટલા? ઓકે. અને સ્કૂલના વિદ્યાર્થીઓ કેટલા? અમુક નાના ભૂલકાઓ પણ લાગે છે. કદાચ આ મારો પ્રથમ સેમિનાર હશે કે જેની અંદર મારે છેલ્લો પ્રશ્ન પૂછવો પડ્યો કે સ્કૂલ ચાલે છે એમાં કેટલા? બાકી સામાન્ય રીતે સ્પર્ધાત્મક પરીક્ષા તો સરકારી નોકરીનું સપનું કોઈ પણ ઉમેદવાર જે જોવાનું શરૂ કરે એ ક્યાંક સ્કૂલ કોલેજ દરમિયાન અથવા કોલેજ કમ્પ્લીટ થાય ત્યાં. ઘણા વર્ષો પહેલાં જ્યારે સેમિનારની અંદર પૂછવામાં આવે કે ગ્રેજ્યુએટ થયેલા કેટલા વિદ્યાર્થીઓ, તેની સંખ્યા સૌથી વધારે હોય અને એમાં માસ્ટર્સ પણ સૌથી વધારે જોવા મળે. એનું મુખ્ય કારણ ક્યાંક એટલું હતું કે માર્ગદર્શનનો અભાવ. ગ્રેજ્યુએશન દરમિયાન જ અગર સરકારી નોકરીની તૈયારીઓ જો શરૂ કરી દેવામાં આવે તો જેવું હું ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળું છું તરત જ મને સરકારી નોકરી મળી જાય, એ હવે વિદ્યાર્થીઓની અંદર એ ખ્યાલ હવે આવવાનો શરૂ થઈ ગયો છે. અને એટલે જ ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ કે આપણી સાથે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓની સરખામણીએ ઓલમોસ્ટ કોલેજ ચાલુ હોય એવા વિદ્યાર્થી સરખામણી પણ માસ છે. આ એ દર્શાઈ રહ્યું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની જે ગંભીરતા અથવા એની અવેરનેસ એટલા લેવલ સુધી કેળવાઈ છે કે વિદ્યાર્થી હવે ગ્રેજ્યુએશનની ડિગ્રી કમ્પ્લીટ થાય એની રાહ નથી જોતો, અને આ ખૂબ સારી વાત પણ છે. આપમાંથી જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામિનેશન આપવા માંગતા હોય વિદ્યાર્થીઓ કેટલા? ઓકે, ખૂબ સરસ. પીએસઆઈ કોન્સ્ટેબલ ક્લાસ 3? ઓકે. ફક્ત પીએસઆઈ અને કોન્સ્ટેબલ આપવા માંગતા હોય એવા? આપણે તો વર્ધી જ જોઈએ. આ પણ એક નશો છે અને આનું પણ એક જુનૂન છે. અને જ્યારે આગામી સમયમાં હવે ખૂબ સારી એવી સંખ્યામાં કોન્સ્ટેબલ અને પીએસઆઈની એક્ઝામિનેશન જ્યારે આવવાની જ હોય તો ગ્રેજ્યુએટ થયેલા અને 12મું પાસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ક્યાંક આ એક બહુ જ આકર્ષણનું કારણ બની હોય એવી આ સરકારી નોકરી છે. મિત્રો, તૈયારીને ધ્યાનમાં રાખતા આજના મારા આ સેશનને હું લગભગ 5 તમારા મેઇન પ્રશ્નો હશે એની પર હું વધારે ફોકસ કરવા માંગીશ. સૌથી પહેલાં કે ભાઈ આગામી સમયમાં કઈ કઈ ભરતી પરીક્ષાઓ યોજાવાની છે જે તમને ખાસ ઉત્સુકતા હશે. બીજું, એ તમામ ભરતી પરીક્ષાઓની અંદર શૈક્ષણિક લાયકાત શું હશે. ત્રીજું, એ બધી જ ભરતી પરીક્ષાઓની અંદર પરીક્ષા પદ્ધતિ અને એનો અભ્યાસક્રમ કેવી રીતના હોય છે. ચોથી બાબત, જ્યારે આ પરીક્ષાની તૈયારીઓ કરતા હોય ત્યારે સ્ટડી મટીરિયલની પસંદગી કેવી રીતના કરવી. પાંચમી બાબત, શું કોચિંગ જરૂરી છે કે નહીં. આ પ્રશ્ન પણ તમારા મગજમાં ઘણો બધો ઉદ્ભવતો હશે. અગર આપણે કોચિંગ ના લઈએ તો ચાલે ખરું? કોચિંગ લીધા વગર પણ આપણે પાસ થઈ શકીએ ખરા? હા, થઈ શકાય. કોચિંગ જરૂર નથી, એની વિસ્તારમાં આપણે ચર્ચા કરીશું.
તો મિત્રો ખાસ વધારે સમય ના લેતા સૌથી પહેલાં આપણે 12 પાસ અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવાર અહીંયા વધારે ઉપસ્થિત છે, એટલે આપણે એવી જ રીતના વાત શરૂ કરશું. આજના સેમિનાર દરમિયાન આપણે જે પણ માહિતી મેળવીએ છીએ, જે પણ પરીક્ષા પદ્ધતિની ચર્ચાઓ કરીએ છીએ, એ તમને લિબર્ટીના બ્રોશર સ્વરૂપે સેમિનાર કમ્પ્લીટ કરશો ત્યારે તમને આ વર્ગખંડની બહાર તમે નીકળશો ત્યારે તમને કીટ સ્વરૂપે આપવામાં આવશે. તે ઉપરાંત આ સેમિનારના અંતમાં જ્યારે સંદેશ લાઇબ્રેરી ખૂબ જ સારું એવું જ્યારે આ કામ કરી રહી છે, તો એને વધારે મદદરૂપ થતા અને તમને પ્રોત્સાહન મળે એ માટે લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા પણ તમને એક વિશેષ ભેટ આ સેમિનારના અંતમાં આપવામાં આવશે, જેની જાહેરાત આપણે થોડાક સમય પછી કરીશું. તો શરૂ કરીએ. આગામી સમયમાં જ્યારે કોન્સ્ટેબલની એક્ઝામિનેશનની જો વાત કરવામાં આવે તો એની લગભગ 12,000 જગ્યાઓ પ્રસિદ્ધ થવાની તૈયારીમાં છે. અગાઉની પરીક્ષાઓને ધ્યાનમાં રાખતા આપણે જોઈ શકીએ છીએ કે એની અંદર ધોરણ 12 પાસ ઉમેદવાર અરજી કરી શકશે. એમાં કોઈ ચેન્જ નહીં આવે. આ વખતે પણ ધોરણ 12 પાસ ઉમેદવાર જ એની અંદર અરજી કરી શકશે. તે ઉપરાંત પીએસઆઈના ફોર્મ ઓલરેડી ભરાઈ ચૂક્યા છે. આપમાંથી પીએસઆઈનું ફોર્મ ભર્યું હોય ઉમેદવાર કેટલા છે? ઓકે, ખૂબ સરસ. તો સ્વાભાવિક છે કે તમે ફોર્મ ભર્યું છે એટલે હું માનું છું કે તમને પરીક્ષા પદ્ધતિ ખ્યાલ હશે. ખ્યાલ છે? ઓકે. તે ઉપરાંત થોડાક જ સમય પહેલા આપણે જોયું કે વિવિધ પંચાયતની અંદર પંચાયત વિભાગ બોર્ડ દ્વારા જુનિયર કારકુન, તલાટી, તે ઉપરાંત ફિમેલ હેલ્થ વર્કર, તે ઉપરાંત MPHW એવી લગભગ કહી શકાય તો 13 જગ્યાઓ માટેનો એક આપણે પરિપત્ર જોયો, જેમાં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે આ બધી જ ભરતીઓ ટૂંક સમયમાં યોજાશે, જેના ભરતી નિયમો જાહેર કરવામાં આવ્યા. એની સંખ્યાઓ હજી જાહેર નથી થઈ, પણ અંદાજિત સંખ્યા એની લગભગ 5,000ની આસપાસ હશે, જેની અંદર પણ 12 પાસથી લઈને ગ્રેજ્યુએશન સુધીના ઉમેદવાર એપ્લાય કરી શકશે. બરાબર. તે ઉપરાંત અગર જો આગામી સમયની વાત કરીએ તો જીપીએસસી દ્વારા નિયમિત રીતે દર વર્ષે કેલેન્ડર જાહેર કરવામાં આવતું હોય છે, પણ ક્યાંક કોવિડની સિચ્યુએશનના કારણે જીપીએસસી દ્વારા 2021નું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું નથી. પણ આપમાંથી અગર જો કોઈ દાસા સાહેબને ફોલો કરતા હોય તો રિસેન્ટલી એમણે એક હિન્ટ આપી કે ભાઈ અત્યારે એન્જિનિયરો સૌથી વધારે નસીબદાર છે. જોઈ હતી ટ્વીટ? એ ટ્વીટની અંદર બીજું નીચે એક લખ્યું હતું કે ભાઈ એમને આગામી સમયમાં 5 જાહેરાત બહાર પડશે અને એની સાથે જીપીએસસી ક્લાસ 1-2, STI, તે ઉપરાંત પીઆઈ, DYSO આ જાહેરાતનો પણ લાભ થશે. એનો મતલબ એ દર્શાવી રહ્યું છે કે થોડાક જ સમયની અંદર જીપીએસસીના નવા કેલેન્ડરની અંદર આપણે આ બધી જ ભરતીઓ પાછી જોઈશું. એટલે ગ્રેજ્યુએટ થતા ઉમેદવાર માટે એક ખૂબ જ સારી વાત છે કે એમને જે 2021માં જે કેલેન્ડર જાહેર થવાનું બાકી હતું એ કેલેન્ડરની અંદર પણ નવી બધી જ ભરતીઓ આવવાની છે. મિત્રો, ભરતીઓ મેં તમને કીધું એ પહેલાં કે 2008માં જે પરિસ્થિતિ હતી એના કરતાં 2021 કે 2018થી 20ની અંદર ખૂબ જ સારી રહી છે, એમાં કોઈ ડાઉટ છે જ નહીં. પણ શું સાચેમાં આપણે આ ભરતીઓની જેટલી રાહ જોઈને બેઠા હોઈએ છીએ તો શું સાચેમાં આપણે એટલા તૈયાર થઈને બેઠા છે ખરા? કારણ કે તમે બસ સ્ટેન્ડ ઉપર રાહ ક્યારે જુઓ? જ્યારે બસમાં ચઢવાનું હોય ત્યારે, ના કે બસ ગણવાની હોય ત્યારે. અને જ્યારે બસમાં ચઢવાનું જ હોય તો આપણે બધી જ રીતે તૈયાર હોઈએ તો જ એ ચઢવાનું સપનું જોવું જોઈએ. હાલના તબક્કે જે આપણે જોઈ રહ્યા છીએ કે લાખો વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવાના સપના માટે ખૂબ જ સારી મહેનત તો કરે છે, તો શું એમાં મારો નંબર લાગશે ખરો? તમે પણ જ્યારે સમાજમાં કોઈ વ્યક્તિ કાં તો કોઈ સામાજિક પ્રસંગમાં તમે જાઓ અને તમે કોઈને કહો કે હું જીપીએસસી યુપીએસસીની તૈયારી કરું છું અથવા તો પીએસઆઈની તૈયારી કરું છું, તો એ જગ્યાએ સામેવાળા વ્યક્તિ અગર જો સરકારી નોકરીની આ તૈયારી માટેનો જો એક અભિગમ એમને મગજમાં કેળવેલો હશે, તરત જ એક શંકાની નજરથી તમને જોશે. એ તરત એમ જોતા હશે કે ભાઈ તૈયારી કરો છો. પોઝિટિવ માણસ સાથે શું કહેશે? સરસ, ખૂબ સરસ. અને નેગેટિવ માણસ શું કહેશે? ઓહો, સરકારી નોકરી 2 વર્ષ 3 વર્ષથી તો આવતી નથી, રિઝલ્ટો જાહેર થતા નથી, પેપરો ફૂટી જાય, એના કરતાં છાના માના પપ્પાના ધંધામાં બેસી જાય. આવું તમને બહુ જોવા મળશે. કોઈક સારી નોકરી ધરાવતો વ્યક્તિ શું કહેશે કે યાર આના કરતાં પ્રાઇવેટની નોકરી સારી, પગાર મસ્ત મળે, એકદમ સરસ ઓફિસ હોય, કોઈ ચિંતા નહીં, ટાઈમ ટુ ટાઈમ જોબ કરવાની, ઘરે જતા રહેવાનું, ઘરે ગયા પછી કોઈ જવાબદારી નહીં, એની જોબ એવી હોય. એટલે તો મિત્રો આપણે અહીંયા સમજવાની જરૂર છે કે તમે જે સપનું જોયું છે એ બીજાએ નથી જોયું, તો એને એ સપનું ન જોવા માટેના કારણો ઊભા કર્યા હશે અને એ કારણો તમારી બાજુએ નાખી રહ્યા છે.
એટલે જ્યારે તમે તૈયારી કરતા હશો ત્યારે એવું બનશે કે તમારી આજુબાજુમાં અથવા સમાજમાંથી તમને એવા ઘણા બધા વ્યક્તિઓ મળશે કે જેના માટે આ કામ અઘરું હતું, એટલે એમણે એવા નિયમો બનાવ્યા કે ભાઈ આ ન થાય, અથવા અઘરું છે, અથવા તો આની અંદર બહુ વર્ષો લાગી જાય. જીપીએસસી યુપીએસસીની અંદર 2 લાખ 2.5 લાખ વિદ્યાર્થીઓ બેસે અને 120માં આવવાનું ક્યાંથી અવાય? પણ મિત્રો એ જ કહું કે આ જ 120નું જે પરિણામ જીપીએસસીનું જાહેર થયું ગયા અઠવાડિયે, એમાં લિબર્ટી કેરિયર એકેડેમીના 43 ઉમેદવારો છે. 43 ઉમેદવારો પૈકી 4 ઉમેદવાર ટોપર્સમાં છે. અગર મને પણ એવો ડર લાગે કે આ 120માં લિબર્ટીના કેટલા આવશે, આપણે કામ શરૂ કરવું જ નથી, ક્યાં નંબર લાગે? તમારે તો 1 લાવવાના છે, મારે 43 લાવવાના હતા. 43 આયા. પણ હવે હું એમ કહીશ કે ભાઈ આ શક્ય કેવી રીતના બને? મિત્રો, શક્ય ત્યારે જ બને જ્યારે તમે ઓવરઓલ એપ્રોચથી વિદ્યાર્થીઓ લક્ષી કામ કરવાની તૈયારીઓ બતાવો ત્યારે. સ્ટડી મટીરિયલથી માંડીને પ્રોપર વ્યવસ્થાપનથી માંડીને વિદ્યાર્થીઓ માટે જરૂર પડતી હોય એટલી બધી જ વસ્તુઓ જ્યારે તમારી આપવાની તૈયારી હોય તો બધું જ શક્ય છે. એવી જ રીતના તમે વિદ્યાર્થી છો, તમારા માટે પણ એ શક્ય છે. કદાચ એ વસ્તુને મેળવવા માટે 1 વર્ષની જગ્યાએ 2 વર્ષ લાગશે, 2 વર્ષની જગ્યાએ 3 વર્ષ લાગશે, પણ મળશે નહીં એ ખ્યાલ તમને ક્યાંક ને ક્યાંક કોઈ કામની શરૂઆત નહીં કરવા દે. રાઈટ? તો ખાસ સૌથી પહેલાં આપણે શરૂ કરીએ કે ભાઈ આટલી જો ભરતી પરીક્ષાઓ આગામી સમયમાં આવવાની હોય અને જ્યારે ઓલમોસ્ટ આપણા માસમાંથી મેજોરિટી વિદ્યાર્થીઓ આ બધી ભરતી પરીક્ષાઓ આપવા જવાના જ હોય, તો પરીક્ષાની પદ્ધતિ કેવા પ્રકારની હોય? સામાન્ય રીતે આપણે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જોઈએ તો એ એન્ટ્રન્સ એક્ઝામના માઇન્ડસેટથી મુખ્યત્વે એવા 5 વિષયોની તૈયારીઓ તમને આ બધી એક્ઝામની અંદર સફળતા અપાઈ શકે છે. ઇંગ્લિશ, મેથ્સ, રિઝનિંગ, જીકે અને ગુજરાતી. આ 5 વિષયો જો ખૂબ જ સારી રીતે તૈયાર કરવામાં આવે તો તમને આની અંદર સફળતા મેળવવી ખૂબ જ સહેલી થઈ જાય છે. એમાં પણ ખાસ કરીને જો વાત કરીએ, અગર સામાન્ય જ્ઞાનના વિષયને જો બાજુમાં મૂકવામાં આવે તો ઇંગ્લિશ, ગુજરાતી અને મેથ્સ અને રિઝનિંગની તૈયારીઓ કરવા માટે આપણે મહેનત ઓછી કરવાની છે. હા, સ્વાભાવિક છે કે તમને થોડો ગભરાટ થતો હશે કે ભાઈ ઇંગ્લિશ અને ગુજરાતી મારું નબળું હોય, આર્ટ્સ બેકગ્રાઉન્ડ હોય, કોમર્સ બેકગ્રાઉન્ડ હોય, તેનું મેથ્સ નબળું હોય, તો શું કરવું? મિત્રો, એટલું તો નક્કી જ છે કે નબળું હોય એને આપણે સ્ટ્રોંગ તો કરવું જ પડશે. કારણ કે જે સિલેક્શન લાઇન છે એ બધા માટે કોમન છે. સિલેક્ટ થતા તમામ ઉમેદવારો જ્યાં સુધી સરખા નહીં થાય ત્યાં સુધી સિલેક્ટ નહીં થાય. એનો મતલબ સ્કૂલમાં છોડેલા વિષયો, સ્કૂલમાં આપણે જે નબળા વિષયો હતા એને મજબૂત કરવાની મહેનત તો કરવી જ પડશે. મેથ્સ નથી ગમતું તો એને ગમાડવાનું કામ કેવી રીતના કરવું એની ઉપર પ્લાનિંગ કરો, ના કે એમ વિચારો કે મેથ્સને હું કેટલું હજી બહાર કાઢી શકું. ઇંગ્લિશ ગુજરાતીઓનો મનગમતો વિષય, સાચું કે ખોટું? આખા વિશ્વમાં સૌથી વધારેમાં વધારે સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ ગુજરાતમાં છે અને સૌથી ઓછામાં ઓછું ઇંગ્લિશ અહીંયા બોલાય. તો સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ વાળા કરે છે શું? વાત સાચી? પણ ગુજરાતમાં જેટલા વિદ્યાર્થીઓ કાં તો ગુજરાતીઓ ઇંગ્લિશ નથી બોલતા, એનાથી વધારે ગુજરાતીઓ અમેરિકન, કેનેડામાં જઈને બોલે છે. આ એ સાચું જ? તો પછી એનો મતલબ શું થયો? કયા ગુજરાતીઓ સાચા? અંદર બેસીને ઇંગ્લિશ શીખવાનો ટ્રાય કરે છે એ, કે પેલા અમેરિકા અને કેનેડા જતા રહ્યા અને મજબૂરીમાં ઇંગ્લિશ બોલવાનું ચાલુ કરવું પડે ને આવડી ગયું? એનો મતલબ એ થયો ભાષા એ વાતાવરણથી જ શીખાય. આજે હું કોઈ ગુજરાતી શબ્દકોશની ચોપડી હાથમાં લઈને બેસી જાઉં અને નક્કી કરું કે આ બધા જ શબ્દો ગોખી મારું તો ભાષા આવડી જશે, એવું નહીં થાય. એ શબ્દોનો ઉપયોગ, એ ભાષાનો વધુમાં વધુ ઉપયોગ જ્યારે થતો હશે ત્યારે તમને ભાષાના ઉપર પ્રભુત્વ મેળવી શકાશે. અને એટલા માટે ખૂબ જરૂરી છે કે ભાષા ઉપર પ્રભુત્વ મેળવવા માટે તમારું વાંચન ઘણું મજબૂત બનાવવું પડશે અને વધુ પડતા વાંચન માટે તમારે સારો એવો સમય ફાળવવો પડશે. આપણે વાંચન કયું હોવું જોઈએ એ નક્કી તમારે કરવાનું છે. એ મનગમતું હોવું જોઈએ. હું 2 કલાક વાંચું અને થાકી જવું તો એ આપણને થાક નથી લાગતો. વાંચવામાં થાક કેતે લાગે? કદાચ એમ કહીએ કે સાહેબ એમ કે ભાઈ અમને આર્મી કમાન્ડો કે એવી કોઈ ટ્રેનિંગની અંદર 20-20, 25-25 કિલોમીટર દિવસના દોડાવતા હતા તો આપણે સમજીએ થાક લાગે. અને થાક તો કેવું છે? થાક સાચેમાં મનનો જ છે. 2011 અને 12ની ભરતીમાં કાયદાનો સમાવેશ તો ભરતીમાં હતો જ નહીં, તો અચાનક આ કાયદો લાવવાની જરૂર કેમ પડી? હવે એનું કારણ સમજાવું.
કોન્સ્ટેબલ અને પીએસઆઈની જ્યારે ભરતી થઈ જાય એટલે ઉમેદવારે ફિઝિકલ એક્ઝામ પાસ કરી નાખો. પહેલાં તો એવું હતું કે અત્યારે તો ખાલી દોડ જ છે. પહેલાં તો 5 અલગ અલગ પ્રકારની ગેમ હતી. રસ્સા ચડ, શોર્ટપુટ, હાઈ જમ્પ, લોંગ જમ્પ, આ બધું જ હતું. એ 5 અલગ અલગ ગેમમાંથી જો વિદ્યાર્થી પસાર થાય તો જ એને આ નોકરી મળતી. ત્યારે પરીક્ષાનું મહત્વ આટલું બધું નહોતું. કોન્સ્ટેબલમાં પહેલાં ફિઝિકલ એક્ઝામ લેવાય, પછી બધા જ છોકરાઓને તંબુ નીચે બેસાડી દે અને એક ફોર્માલિટીથી એક્ઝામ લઈ લેતા હતા. આવી તો કોન્સ્ટેબલની એક્ઝામ લેવાતી હતી. પણ જ્યારથી કાયદો આવ્યો ને એટલે છોકરાઓ ક્લાસીસમાં બેસવા મળ્યા. ત્યારે હવે આ કંઈ અઘરું આવ્યું, બાકી બધું થઈ જતું હતું. પણ કાયદો અચાનક નવો આવ્યો, કારણ કે કાયદો એવો વિષય હતો કે કોઈ વિદ્યાર્થી એના કોલેજ દરમિયાન ભણ્યો જ ના હોય કે સ્કૂલ દરમિયાન પણ નથી ભણતો. એટલે સબ્જેક્ટ નવો આવ્યો એટલે ગભરાટ થયો. પછી જેમ જેમ ગ્રેજ્યુઅલી એ એક્ઝામ્સ આગળ જતા ગયા એટલે વિદ્યાર્થીઓ માટે ક્યાંક કાયદો થોડોક સરળ બનતો ગયો. મટીરિયલ મળવા મળ્યું, એની એક્ઝામ્સ લેવા મળી, એનું કોચિંગ મળવા મળ્યું, એટલે થોડું સરળ બનતું ગયું. પણ મૂળ કાયદો આવ્યો કેમ એ પ્રશ્ન ઉપર જઈએ તો એનું કારણ એક જ હતું કે ભાઈ પોલીસ કોન્સ્ટેબલ હોય કે પીએસઆઈ હોય, એ કાયદા વગર પોલીસ સ્ટેશન, કાયદાને જાણ્યા વગર પોલીસ સ્ટેશનમાં બેસી જાય તો જોખમ. તો શું થાય? આવો જ સાહેબ, જે આવો ખબર પડે કે ભાઈ છેલ્લે હાઈકોર્ટમાં કોઈક અરજી ગઈ, ખબર પડે કે આમાં કશું જ કાયદા પ્રમાણેનું નથી. એટલે આ જરૂરી હતો. એટલે શું કર્યું કે ભાઈ ટ્રેનિંગ દરમિયાન ઓલમોસ્ટ તમારે 45 થી 50 કાયદાઓ ભણવાના આવશે અંદર. અહીંયા 12 તો કેટલા મૂક્યા છે? ટોટલ 9. પીએસઆઈએસઆઈમાં બંધારણને બાદ કરતા ટોટલ 8, રાઈટ? પણ થતું તો એવું કે ભરતીમાં વિદ્યાર્થી દોડીને આવી જાય, એક્ઝામ પાસ કરી દે, અંદર આવ્યા પછી કરાઈમાં જ્યારે ટ્રેનિંગ હોય એટલે નોકરી મળી ગયું એટલે વિદ્યાર્થી મગજમાં શું કે હવે આપણને કોઈ કાઢવાનું નહીં. એ માઇન્ડસેટના કારણે કાયદો બહુ સારી રીતે વિદ્યાર્થીઓ અંદર ગયા પછી નહોતા ભણતા. અને કાયદો વિશે અચાનક જોબ મળી ગયા પછી ભણવાનો આવે તો સિન્સિયરિટી એટલી સ્ટ્રોંગ ના રહે. એટલે સરકારે શું એક્સપેરિમેન્ટ કર્યો કે ભાઈ કાયદાનું પ્રાથમિક નોલેજ વિદ્યાર્થી બહારથી લઈને આવે તો જ્યારે ભરતી થઈ ગયા પછી અંદર ટ્રેનિંગમાં હશે તો એને કાયદા વિષય માટેનો પહેલાંથી એક પૂર્વગ્રહ નહીં હોય કે મને નથી આવડતો કાં તો મને અઘરું લાગે છે. એટલે પછી કોન્ફિડન્સ સાથે અંદર કામ કરવાનું શરૂ કરે. અને ત્યાર પછી જ આ જ એક એક્સપેરિમેન્ટ એમનો સફળ રહ્યો. એના પછીની બધી જ બેચીસની અંદર વિદ્યાર્થીઓ કાયદો જે તૈયાર કરીને કરવા ગયા એનાથી ફાયદો થયો. એટલે આપણે જોઈએ એ પ્રમાણે આ 5 વિષયોની તૈયારી જો ખૂબ સારી રીતે કરવામાં આવે તો એક લાભ થઈ શકે. તે ઉપરાંત એના પછી મેં તમને કીધું કે ભાઈ આ સામાન્ય રીતે જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામની જો વાત કરીએ તો એમાં તબક્કાઓની સંખ્યા વધારે છે. એટલે જીપીએસસીની અંદર જોવા જતાં ગ્રેજ્યુએટ થયેલો જ ઉમેદવાર ફોર્મ ભરી શકે, પણ ક્લાસ 1 અને ક્લાસ 2ની એક્ઝામિનેશન હોવાના કારણે એમાં પ્રિલિમિનરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ એવા 3 તબક્કાઓ રાખવામાં આવ્યા છે. પ્રાથમિક જે પહેલો પ્રિલિમિનરી પરીક્ષાનો સ્ટેજ છે એ ઓબ્જેક્ટિવ સ્વરૂપે છે. મુખ્ય પરીક્ષા એ વર્ણનાત્મક સ્વરૂપે હોય, એટલે શબ્દો મર્યાદામાં તમારે જવાબ લખવાના હોય, જે આપણે 12મા અને કોલેજમાં લખતા હતા એવી રીતના. એવી જ રીતના સેમ યુપીએસસીની પણ પેટર્ન છે. જીપીએસસીના માધ્યમથી આપણે સ્ટેટ લેવલ ઉપર ગુજરાત વહીવટી સેવા અને ગુજરાત મુલકી સેવાની અંદર ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સેક્શન ઓફિસર જેવા હોદ્દા ઉપરની પસંદગી પામી શકીએ છીએ. એવી જ રીતના યુપીએસસીની જો એક્ઝામિનેશન આપણે આપીએ તો ભારતની અંદર આપણને જિલ્લા કક્ષાએ અથવા તો એનાથી ઉપરના કક્ષાએ સિટી લેવલ ઉપર પણ આપણને આઈએએસ, આઈપીએસ, આઈએફએસ એટલે 12ની પોસ્ટ છે, પણ અને આઈઆરએસ એ મુખ્યત્વે પોસ્ટ જે વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કારણ હોય. આઈએફએસનો મતલબ તમારે ઇન્ડિયાની બહાર જવાની તમારી તૈયારી હોય અને તમને બહાર ફરવું ગમતું હોય તો એ આઈએફએસ એટલે ઇન્ડિયન ફોરેન સર્વિસ જેવી હોદ્દા ઉપરની પસંદગી પણ મેળવી શકાય છે. આ આપણે વાત કરી જીપીએસસી યુપીએસસીની તૈયારીના ભાગરૂપે. એ જીપીએસસી હોય, યુપીએસસી હોય કે પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય, આપણે એટલું જ સમજીને ચાલવાનું છે કે જે પણ હું તૈયારી કરવા માટે વિષયની પસંદગી કરું એની તૈયારી મને મારી જેટલા પણ અલગ અલગ એક્ઝામિનેશન આપવાના મારા જે સપના છે એમાં જેટલા લેવલ સુધી મદદરૂપ થઈ શકતું હોય એનું પ્લાનિંગ લઈને ચાલવું. હાલના સમયે ગુજરાતની અંદર 2 અલગ અલગ વિદ્યાર્થીઓનો વર્ગ બની ગયા છે. એક એવો વર્ગ છે જે જીપીએસસી યુપીએસસી જેવી એક્ઝામની જ તૈયારી કરવા માંગે છે અને બીજો એવો વર્ગ છે જે ક્લાસ 3 અને પીએસઆઈ જેવી જ તૈયારી કરવા માંગે છે. એનું મુખ્યત્વે કારણ એક જ છે કે પરીક્ષાના સ્તરને જોતા ઘણા બધા વિદ્યાર્થીઓ માટે ક્યાંક નોકરી વહેલા મેળવવાના જરૂરિયાતના કારણે એ ક્લાસ 3ને પહેલાં ફોકસ કરે છે. અને એમાં ખોટું પણ નથી. જો અગર આપણી જરૂરિયાત નોકરી મેળવવાની હોય, આપણે ઘરમાં આર્થિક કોઈક મદદ કરવાની હોય તો સ્વાભાવિક છે કે પહેલાં ક્લાસ 3નો ફોકસ કરાય.
પણ જ્યારે વાત કરીએ કે આખા જીવન સુધી આપણે સૌથી ઉચ્ચ હોદ્દા પર બેસીને સમાજની સારી સેવા કરવી હોય, ખૂબ જ સારું એવું સ્ટેટસ અને પાવરનો ઉપયોગ કરીને સમાજને ઘણું મદદરૂપ થવું હોય અને સ્ટેટસ, પાવર અને રેકગ્નિશન મેળવવું હોય તો જીપીએસસી અને યુપીએસસીના હોદ્દાઓ તમને મેળવી શકાવશે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ વસ્તુ અઘરી હોય તેનું પરિણામ પણ એવું જ કંઈક હશે અને કોઈ વસ્તુ સહેલી હોય તો એના પણ ફળ એવી રીતના જ હશે. તો આપણે અહીંયા સમજવાની જરૂર છે કે જ્યારે અગર આપણને કોઈ જગ્યાએથી એવું જાણવા મળે છે કે જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામિનેશન અઘરી છે તો એમાં કંઈ ખોટું નથી. મારે અઘરું કામ કરવું છે. તમારી કેપેસિટીને જેટલી વધારશો એનાથી તમારો વિકાસ થશે, એનાથી તમને નવી નવી વસ્તુઓ જાણવા મળશે, શીખવા મળશે, નવા નવા વ્યક્તિઓને મળવા મળશે અને એ વિકાસ તો એ આપણા જીવનનો એક ભાગ છે જેને તમે કદી નિગ્લેક્ટ નહીં કરી શકો. અગર તમે તમારો પોતાના વિકાસને જો દબાઈ રાખવાનો ટ્રાય કરશો તો તમને અસંતોષ પેદા થશે. કેવી રીતના? ઉદાહરણ સ્વરૂપે આજે મારી જરૂરિયાત હોવાના કારણે હું પોલીસ કોન્સ્ટેબલની નોકરી લઈ લઉં છું, ગ્રેજ્યુએટ છું તો પણ થોડાક સમય પછી ખબર પડે કે મારા ઉપરી અધિકારી એટલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ પણ ગ્રેજ્યુએટ થયેલો જ બેઠો છે. પછી થોડા પછી ખબર પડે ડીવાયએસપી સાહેબ મારી ઉપર છે ને એ પણ ગ્રેજ્યુએટ જ છે અને હજી ખબર પડે કે આઈપીએસ થયેલા સાહેબ પણ ગ્રેજ્યુએટ છે. ત્યારે ખબર પડે કે આ સલામ ઠોકતી વખતે આપણને કેવું લાગે. બસ આ મિત્રો પણ થાય છે શું? ડિપાર્ટમેન્ટમાં એન્ટર થઈ ગયા, જવાબદારીઓ આવી ગઈ, જોબ લઈ લીધી, હવે છોડવી કેવી રીતના? હવે છોડાય નહીં. હવે તૈયારીઓ ફરતી પાછી એકડેકથી કેવી રીતે ચાલુ કરવી? કરાય નહીં. બહુ ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી આવો સાહસ કરી શકે છે. તો મિત્ર એનો મતલબ શું થયો કે તમારું પ્રોપર પ્લાનિંગ, વિઝન એ જેટલું સારું હશે તેનાથી તમને કદી પણ આવી પરિસ્થિતિમાં અફસોસ નહીં થાય. હા, આજે તમારી જરૂરિયાત નોકરી મેળવવાની છે એટલે તમને એવું લાગશે ખરું કે હું પહેલાં જ નોકરી મેળવી લઉં, લઈ લેવી, પણ એ નોકરીને મેળવ્યા પછીનો જે સંતોષ આવી જતો હોય ત્યાં આ દુઃખ શરૂ થાય છે. 20 વર્ષની ઉંમરથી લઈને 26 વર્ષ સુધી તમને આવું નહીં થાય. 26 વર્ષથી લઈને 30 વર્ષની ઉંમરે આ થવાનું ચાલુ થશે જ્યારે તમારી સારી એવી ઇન્કમ આવી ગઈ હશે, ઘર આવી ગયું હશે અને લગ્ન પણ થઈ ગયા હશે. એના પછી ચાલુ થશે કે યાર હવે આપણને આના કરતાં ઉપરના હોદ્દા પર ગયા તો સારું હતું. એ વખતે એટલો જુસ્સો નહીં હોય ભણવાનો, એ વખતે કદાચ એટલો બધો સમય નહીં હોય આપણી જોડે ફરીથી પાછું તૈયારી કરવાનો. એટલા માટે આજે તમે જે તૈયારીઓ શરૂ કરો છો એને શોર્ટ ટર્મ ગોલમાં રાખી શકાય કે આગામી 6 મહિનામાં હું ક્લાસ 3ની અથવા કોન્સ્ટેબલની એક નોકરી મેળવી લઉં અને 6 મહિના પછી મારી ચાલુ નોકરીની સાથે જ તૈયારીઓ કરીને હું જીપીએસસી અને યુપીએસસી જેવા હોદ્દા પર આગળ વધું. ચાલુ નોકરીએ વર્ષો કાઢ્યા બાદ પ્રમોશન મેળવીને અધિકારી બનવામાં શક્યતા ઓછી છે, પણ 2 વર્ષ વધારે ભણી લઉં અને સીધા ઉપરના અધિકારી બની જવું એક અલગ બાબત પણ હોઈ શકે. પણ મેં તમને કીધું એ પ્રમાણે હાલની તમારી જરૂરિયાત, તમારા પોતાનું લાઇકિંગ અને તમારી કેપેસિટીને સમજવી ખૂબ જરૂરી છે. આજે ધારો કે મારું બેકગ્રાઉન્ડ આર્ટ્સનું છે, મને અમુક વિષયો નથી ગમતા તો એને સ્વીકારીને ચાલવું જ પડશે. પછી અત્યારે હું જોરદાર આજનો આ સેમિનાર થયો અને જોરદાર હવા ભરાઈ ગઈ અને કાલથી લાગી જ ગયા અને એટલી તાકાત લગાવી દીધી કે મહિનામાં ઠૂસ થઈ ગયા. એવું ના થવું જોઈએ. રાઈટ? તમે ધીમી ગતિએ લાંબા સમય સુધી તૈયારી કરી શકો એની રણનીતિ બનાવવાનું કામ કરવાનું છે અને પછી ધીમે ધીમે એની અંદર દરેકે દરેક વિષયને ઊંડાણપૂર્વક ધીમે ધીમે તૈયાર કરવાના છે. આ એક સ્લો જર્ની છે, એમાં થોડી ધીરજ રાખીને ચાલવું પડશે અને જેટલી ધીરજ વધારે રાખી હશે એટલા વધારે મજબૂત બનશો. આ ખાસ ધ્યાન રાખવું. રાઈટ? આપણે વાત કરી પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમની. જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામિનેશન જે વિદ્યાર્થીઓ આપવા જવા માંગતા હોય એમના માટે એક પ્રશ્ન સૌથી વધારે અગત્યનો હશે કે પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષાઓની તૈયારી જોડે કરવી જોઈએ કે અલગ અલગ કરવી જોઈએ? આ પ્રશ્ન તમારા બધા માટે સૌથી મેજર હશે. એના માટે હું ખાસ તમને એટલું જ કહીશ કે ભાઈ જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતી વખતે એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી તૈયારી માટે લગભગ 2 થી 3 વર્ષનો સમય લાગશે. એટલે હું આ જ વર્ષની અંદર બધું જ કમ્પ્લીટ કરી નાખું એવા એક એક્સપેક્ટેશન અને ટેન્શનના સાથે તૈયારી કરો એવું ના કરશો. તો એનો મિનિંગ તૈયારી કેવી રીતના કરવી? હા, તૈયારીની શરૂઆત
આપણે મુખ્ય પરીક્ષાથી તૈયારી કરવી જોઈએ. મુખ્ય પરીક્ષા એક વર્ણનાત્મક પદ્ધતિ પરીક્ષા છે. એટલે વર્ણનાત્મક તૈયારી માટે તમે દરેકે દરેક સિલેબસના અનુલક્ષીને જે પુસ્તકોનો સંગ્રહ ભેગો કરશો એ વર્ણનાત્મક હોવાના કારણે તમારું કન્સેપ્ટ અને તમારું ડેટા અને ફેક્ચ્યુઅલ માહિતી ખૂબ જ સારી રીતે ભેગી થશે. અને જ્યારે તમારું નોલેજ સારામાં સારું ડેપ્થનેસ સાથે તૈયાર થયું હશે તો તમને ઓબ્જેક્ટિવ એક્ઝામ એટલે MCQ જેવી એક્ઝામમાં પણ અગવડ ઓછી પડશે. એટલે ખાસ આ એક પ્રશ્ન નોર્મલી વિદ્યાર્થીઓને સેમિનારમાં વધારે પૂછતા હોય એ મેં તમને ખાસ કીધું. ત્યારબાદ જોવા જતાં મટીરિયલની પસંદગી. હાલમાં તમારા માટે સૌથી વધારેમાં વધારે ચિંતાનો જો કોઈ વિષય હોય એ છે કે દરેક વસ્તુ વધારે પડતી અવેલેબલ છે. વધારે પડતી અવેલેબલ મતલબ સ્કેરસિટી નથી, તમારા માટે વધારે પડતું અવેલેબલ હોવાના કારણે આપણે કન્ફ્યુઝનમાં ક્રિએટ થઈ જઈએ છીએ. ધારો કે આજે ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ એક એક્ઝામની તૈયારી શરૂ કરો અને તમે ઉદાહરણ સ્વરૂપે લિબર્ટીની ચોપડી લઈને તૈયારી શરૂ કરી. અડધી ચોપડીએ પહોંચ્યા અને બીજો મિત્ર આવ્યો અને એને કીધું કે ફલાણા ઢીકણા બીજા પબ્લિકેશનની ચોપડી સારી. એટલે હવે આપણું માઇન્ડ કન્ફ્યુઝ કે હવે આપણે આરું મેં જે વાંચ્યું એ સાચું કે પછી આણે જે કીધું એ સાચું. અને એમાં પાછો જો પેલો મિત્ર બોલવામાં બહુ સ્માર્ટ હોય તો જોરદાર ધોવાઈ જઈશું આપણે. એણે એટલા બધા વખાણ કરી નાખ્યા કે તમે કન્ફ્યુઝ જ થઈ ગયા કે કરવું શું. અહીંયા મિત્રો પબ્લિકેશનની ચર્ચા નથી. ચર્ચા એટલી જ છે કે સૌથી પહેલાં જ્યારે પણ તમે કોઈ પુસ્તકની પસંદગી કરો તો એ પુસ્તક બરાબર હશે કે નહીં એનું પહેલાં રિસર્ચ પ્રોપર કરો. અગર એવું કોઈ પ્રકાશન જે વર્ષોથી કામ કરતું હોય અને જેમાંથી વધુ પડતું પરીક્ષાની અંદર પૂછાતું હોય એવું આપણને જો જોવા મળતું હોય તો એની પર વિશ્વાસ કરવાથી ફાયદો થઈ શકે છે. બીજી બાબત, સફળ ઉમેદવારોનો અભિપ્રાય લો. થઈ શકે એટલા બધા અધિકારીઓને મળવાનો ટ્રાય કરો. સફળ ઉમેદવાર જ્યારે જ્યારે તમે મળે એને મળવાનો ટ્રાય કરો અને એમની જોડેથી તમે 4 થી 5 તમે જે ચોપડીઓ પસંદ કરી છે એ એમને પૂછવાનો ટ્રાય કરો. હવે હું કેમ તમને એવું કહી રહ્યો છું કે તમે ચોપડી પસંદ કરી છે? મેં સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ધારો કે અત્યારે GPSCનું પરિણામ આવ્યું એટલે ઇન્ટરવ્યૂઝ લિબર્ટી યોજાતા હોય અને ઇન્ટરવ્યૂની અંદર જે પણ સફળ ઉમેદવાર હોય એની જોડે અમારો વાર્તાલાપ થતો હોય તો વિદ્યાર્થીઓને નીચે એક જ પ્રશ્ન આવે કે સાહેબ તમારું બુક લિસ્ટ આપો, તમારું બુક લિસ્ટ આપો, તમારું ટાઈમ ટેબલ આપો. મિત્રો અહીંયા આપણે એ સમજવાનું જરૂર છે કે અહીંયા બેઠેલા આ દરેક વિદ્યાર્થીઓની ફિઝિકલ ટેન્ડન્સી અલગ અલગ છે, મેન્ટલ કેપેસિટી અલગ અલગ છે. આજે અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓ કદી એક સરખું વિચારી નહીં શકે અને એક સરખું પરફોર્મ નહીં કરી શકે. તો હું જે ટાઈમ ટેબલને ફોલો કરીને આખો દિવસ કામ કરતો હોઈશ એ જ ટાઈમ ટેબલ તમારા માટે પણ એઝ ઇટ ઇઝ રિઝલ્ટ લઈ આપશે એવું શક્ય નહીં બને. એટલે ટાઈમ ટેબલ કોનું હોવું જોઈએ? તો પોતાનું હોવું જોઈએ. આજે હું સવારના 6 વાગે નથી ઉઠી શકતો તો હું રાતે મોડા સુધી વાંચી શકું છું તો ટાઈમ ટેબલ બદલાઈ જશે. મને સવારે જ ઉઠીને વાંચવાથી યાદ રહેતું હોય તો મારું ટાઈમ ટેબલ 6 વાગ્યાથી શરૂ થશે. એનો મતલબ એ ટાઈમ ટેબલ તમારે જાતે બનાવવાનું છે, તમારા બોડી તમારી ફિઝિકલ ટેન્ડન્સીને અનુલક્ષીને. બીજું, કયા વિષયો તમને ગમે છે, કયા વિષયો નથી ગમતા ને કયા વિષયો ઓછા ગમે છે, આનું લિસ્ટ કાયમ માટે રેડી હોવું જોઈએ. ગમે છે એને વધુ પડતો સમય ના અપાઈ જાય, નથી ગમતા એ નિગ્લેક્ટ ના થઈ જાય અને ઓછા ગમવાની પાછળ વધારે પડતો સંઘર્ષ ના થઈ જાય કે આની પાછળ વધારે પડતું પરિશ્રમ ના થઈ જાય. આ પણ ધ્યાન રાખવાની જરૂર છે. ગમતા વિષય હોય એટલે સ્વાભાવિક છે કે આપણું મગજ એને જોવાથી આનંદ અનુભવતું હોય. તમને જે પિક્ચર ગમતું હોય તમે એને વારે ઘડે જુઓ, શું થાય છે? એ કેમ ગમે છે? કારણ કે એ પિક્ચરને જોતી વખતે તમારા માઇન્ડની અંદર એક પોઝિટિવિટી છે. તમારા માઇન્ડની અંદર તમે મગજને તૈયાર જ કર્યું છે કે મને આ ગમે છે. એટલે તમને એને મગજને ટ્રાન્સલેટ કરવાની કે એને સમજાવવાની મહેનત નથી કરવું પડતું. પણ જે રીતે તમને ન ગમતું હોય, મમ્મીએ શાક બનાવ્યું નથી ગમતું, ટ્રાય કરો. શાક નથી ભાવતું એવું નથી, મનને બેસાડી દીધું કે નથી ભાવતું. શરીર તો ક્યાં બોલે જ છે કે ભીંડા નથી ભાવતા, એ તો માઇન્ડે તૈયાર કરી દીધું છે ને. તેનો મતલબ તમારા માઇન્ડને કંટ્રોલ કરવાનું કામ તમારે જ કરવાનું છે. હા, સ્કૂલ દરમિયાન એવું બનતું હોય કે ધારો કે આ સ્કૂલની અંદર આપણને એક ધોરણની અંદર 6 થી 7 અલગ અલગ શિક્ષકો ભણાવવા આવે. હવે એવું બને કે ભાઈ ઇંગ્લિશના સાહેબ આવ્યા, એમણે ખૂબ જ સારી મહેનત કરી પણ આપણને ઇંગ્લિશનો ડર હતો એટલે આપણે એક્સેપ્ટ ના કર્યો. બીજા વિષયમાં એવું બને કે ભાઈ સમાજ વિદ્યાના સાહેબ આવ્યા કે મેડમ આવ્યા, એવા જોરદાર કડક કે લાફાત મારતા હોય. અમારી વખતે તો હતું, હવે તો કદાચ એ શક્ય જ નથી. પણ એના કારણે શું થાય? તમને ડર પેદા થાય એટલે તમે એ સબ્જેક્ટને ઓછું ગમાડવાનું શરૂ કરો. આ બધું એક ચાઇલ્ડ સાયકોલોજી હોય છે
એ સમયમાં થઈ ગઈ એટલે તમને એ વિષય ઓછો ગમ્યો, એટલે તમે એ વિષયની ઉપર ઇન્ટરેસ્ટ ઓછો રાખ્યો, એટલે એ વિષય તમારો નબળો રહી ગયો. બાકી જન્મ્યા ત્યારે તો બધા સરખા જ હતા. એમાં કોઈને પહેલાથી મેથ્સ વધારે આવડતું હતું, બોલતા બોલતા પહેલા મમ્મી પપ્પાની જગ્યાએ 4+2 6 એવું નથી બોલ્યા કોઈ. એન્જિનિયર પહેલા નાનપણમાં બોલતા શીખ્યો તો પહેલા 4+2 6 નથી બોલે, મમ્મી જ બોલતા શીખ્યો છે. એનો મતલબ સબ્જેક્ટ આપણા અનુભવોના આધારે આપણે એક માનસિકતા ઊભી કરી કે મને અઘરું લાગે છે, મને આ સહેલું લાગે છે, મને આ ગમે છે, મને નથી ગમતું. તેનો મતલબ આપણે શું કરવું પડશે? તૈયાર થવા માટે આપણા મનને જ તૈયાર કરવું પડશે કે ભાઈ તારા કામ કરવું પડશે. અત્યાર સુધી સ્કૂલમાં નથી કર્યું તો આ કરવું પડશે અને મજબૂત બનાવવું પડશે. આ વિષયોને હજી મજબૂત બનાવવા પડશે. એનાથી તમને એ ફાયદો થશે કે જે વિષયો તમારા મનગમતા નથી અને જેમાં સૌથી વધુ પડતા માર્ક્સ કપાવાના હતા અથવા આવવાના જ નહોતા, એમાં તમે વધારે માર્ક્સ મેળવી શકશો. અગર ગણિત આવડે છે અને ગણિતના 20 પ્રશ્નો પૂછાય છે તો 20 પ્રશ્નોમાંથી મને આવડે છે એટલે હું 12 થી 15 માર્ક્સ તો લાઈ જ દેવાનો હતો. હવે હું ગણિતમાં વધારે મહેનત કરીશ તો 12 ના 15 ના હું વધારે વધારે 16 કરી શકીશ, 17 કરી શકીશ, એનાથી વધારે નહીં કરી શકું. પણ એની સામે જો મારું ઇંગ્લિશ નબળું છે કે એમાં 20 પ્રશ્ન પૂછાય છે, એમાં હું 7 જ પ્રશ્ન સોલ્વ કરી શકું છું, તો એ જગ્યાએ 6 થી 7 માર્કનો ગેપ મિનિમમ તમે ઊભો કરી શકો, એ ફરક પડી શકે છે. અને આવી નાની નાની રણનીતિઓ તમને પરીક્ષાની અંદર 50% ઉપર જવા માટે મદદરૂપ બનાવશે. કોઈ પણ એક્ઝામિનેશનની અંદર પેપર 50% આવડી જાય એવું તો હોય જ. સારી એવી મહેનત વિદ્યાર્થી 6 મહિના કરી હોય ને તેને 50% ગુણ તો આવી જ ગયા હોય. હવે મેરિટ બને છે 50 થી લઈને 60-62% વચ્ચે જ. પેપર અઘરું નીકળે તો રસાકસીની અંદર એક માર્ક કે 0.25 ની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા હજારોમાં હોય. હવે એ સ્પર્ધાને પહોંચી વળવા માટે મેં તમને કીધું એટલું આટલું માઇન્યુટ ઓબ્ઝર્વેશન. તમારા નબળા અને ન ગમતા વિષયો ઉપરનો વાર, હા, એના માટે થોડોક સંઘર્ષ સ્ટાર્ટિંગના 1 મહિના 2 મહિના કરવો પડશે. એકવાર એ સબ્જેક્ટને ગમાડી દો તો તમને કામ ઇઝી થઈ જશે. એ ગમાડવા માટે શું કરી શકાય? એ ગમાડવા માટે સ્કૂલમાં પાછા જવું પડે. જે જગ્યાએથી છૂટ્યું હતું ને ત્યાં પાછા જવું પડે. એનો મતલબ અગર ગણિત નથી આવડતું તો તમારે ટેક્સ્ટબુકો પાછી લેવી પડશે હાથમાં. અને હવે 5મા ધોરણની ટેક્સ્ટબુક હાથમાં લો, તમને જોતા એમ લાગશે કે આટલું સહેલું, આ તો મને આવડે, અને ત્યાં કોન્ફિડન્સ વધશે. અત્યારે તમે પહેલા કે બીજા ધોરણની ચોપડી હાથમાં પેલા કહે કે જો આની અંદર ઘડિયા આવે છે, તો ઘડિયા આપણને અત્યારે જોવા બહુ સહેલા લાગશે કે 7 × 8 56, યાર આમાં શું ભણવાનું? પણ એ ભણ્યા જ આપણે. આજે મોટું લાગે એટલે સ્કૂલમાં પાછા જાઓ. સ્કૂલની એ ટેક્સ્ટબુકોને ખાલી સોલ્વ કરી નાખો એટલે તમને એ સબ્જેક્ટ ઉપર વિશ્વાસ પાછો આવી જશે, કોન્ફિડન્સ આવી જશે. અને એ સબ્જેક્ટ આ ઉંમરે ભણવાનો ચાલુ કર્યો છે ને તો એ તમારો સ્ટ્રોંગ વિષય બનશે. લિબર્ટી કેરિયર એકેડેમીની અંદર ઇકોનોમી જેવા સબ્જેક્ટ ભણાવનાર ફેકલ્ટી અત્યાર સુધી કાયમ માટે એન્જિનિયર જ હોય. વિચારો, આ કેવું ઓકવર્ડ ના લાગે? એન્જિનિયર એટલે ઇકોનોમીથી દૂર ભાગતો વિષય વાળો વ્યક્તિ. પણ લિબર્ટીની અંદર ઇકોનોમી એટલે ભારતીય અર્થતંત્ર ભણાવનાર વ્યક્તિ એન્જિનિયરિંગ કરો સાયન્સ બેકગ્રાઉન્ડનો જ હોય. આવું કેવી રીતે બને? જેને આ સબ્જેક્ટ નહોતો ગમતો અને જેને એની ઉપર જઈને મહેનત કરીને જોરદાર સારી મહેનત કરી લીધી, એ શિક્ષક બનવા સુધી પહોંચી જાય છે. અને શિક્ષક બનવા એનો મતલબ એને એ વિષયને પૂરેપૂરો સંપૂર્ણપણે પચાવી દીધો હોય ત્યારે જે શિક્ષક બનવા માટે હકદાર છે. એટલે અહીંયા આપણે એ સમજવાનું છે કે સબ્જેક્ટ્સને ગમાડવા માટેની આ એક સાયન્ટિફિક પ્રોસેસ જે સ્કૂલથી જ ચાલતી આવે છે એને કેવી રીતના ફોલો કરવી, રાઈટ? એટલે મટીરિયલની પસંદગી કરતી વખતે રિસર્ચ બરાબર કરો, ઓપિનિયન સારા લો, અને પરીક્ષાની અંદર પૂછાતા હોય અને અપડેટેડ રહેતા હોય એવા સ્ટડી મટીરિયલને તમારા તૈયારીમાં સમાવેશ કરો. બીજી બાબત, સ્ટડી મટીરિયલની જ્યારે પસંદગી કરો છો, જ્યારે તમે એને સિલેક્ટ કરી દીધું પછી એ પુસ્તક ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરો. જ્યારે બીજો મિત્ર આવીને એવું કહે છે કે ભાઈ આના કરતાં આ પુસ્તક સારી, તો તમારો વિચાર કેમ ડગીમગી જાય એ ના થવો જોઈએ. હું સતત એક જ ધાર્યું એક જ પુસ્તકને કન્ટિન્યુઅસ ફોલો કર્યા કરીશ તો પરીક્ષાની અંદર 2 પુસ્તકો વચ્ચે બહુ ઝાઝો તફાવત નહીં હોય. પણ થાય છે શું, એક સબ્જેક્ટનું વાંચન આપણે 3 પુસ્તકમાંથી કરવા જઈએ છીએ એટલે લેખકની લખવાની શૈલી અથવા સ્ટાઇલ અલગ હોવાના કારણે 3 લેખકોની ભાષા તમારા મગજમાં સેટ કરવામાં તમને યાદ નથી રહેતું. પણ એક જ લેખકની ચોપડી 3 વાર વાંચી જઈએ તો ફાયદો વધારે થાય. અને એમાંથી જ જો 70% કે 60% પૂછાઈ જતું હોય તો આવડી જ જવું જોઈએ. ઉદાહરણ સ્વરૂપે લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જર્નલ મેગેઝિન આપ બધા પરિચિત હશો એનાથી.
જાણો છો? છેલ્લી 6 એક્ઝામિનેશન અંતર્ગત કરંટ અફેર્સના પૂછાયેલા પ્રશ્નોમાં 85 થી લઈને 95% સુધીના પ્રશ્નો ફક્ત 3 મેગેઝિનમાંથી પૂછાય છે. એક્ઝામના 3 મહિના અગાઉના જ મેગેઝિન જો તમે વાંચો તો 85 થી લઈને 95% પ્રશ્નો ફક્ત 3 મેગેઝિનમાંથી પૂછાય. પણ જ્યારે અમે આવું જાહેર કરીએ ત્યારે વિદ્યાર્થીઓ કે યાર આપણે 3 મેગેઝિન વાંચ્યા હોય તો કેટલું સારું હતું. એને વાંચ્યા તો હોય જ, પણ કર્યું શું હોય? એ 3 મેગેઝિન ઊંડાણપૂર્વક 3 વાર વાંચ્યા ના હોય. એટલે એમાંથી જ આવતા પ્રશ્નોને એક્ઝામમાં સોલ્વ નથી કરી શકતો. પણ પુસ્તક તો હતી જ એટલી કેપેબલ, કારણ કે જ્યારે પરીક્ષા પતે એટલે અમે લોકો એવા આંકડાઓ બહાર જાહેર કરીએ કે ભાઈ 29 પ્રશ્નો કરંટ અફેર્સના પૂછાયા, એમાંથી લિબર્ટીના 25 થી 26 પ્રશ્નો આટલા મેગેઝિનમાંથી હતા. ત્યારે વિદ્યાર્થીને ખબર પડે કે ઓકે આ એક્ઝામમાંથી યાર 29 પ્રશ્નોમાંથી મારા તો સાચા 12 કે 13 જ પડ્યા. અહીંયા આપણે એ સમજવાની જરૂર છે. પુસ્તકોનું વાંચન ઊંડાણપૂર્વક અને રિપીટેટિવ કરવાથી તમને સૌથી વધુ ફાયદો થશે. એટલે અહીંયા આપણે પુસ્તકોની ચર્ચા કરી. ત્યારબાદ હવે આપણે જો વાત કરીએ તો સ્ટડી મટીરિયલ પછીનો પ્રશ્ન હતો કોચિંગ. મિત્રો, કોચિંગની જ્યારે વાત આવે ત્યારે કદાચ તમારા માઇન્ડમાં એવું બને કે હવે માર્કેટિંગ શરૂ કરશે. હા, સ્વાભાવિક છે, એવું બની શકે, એમાં કંઈ ખોટું પણ નથી. તમારી જગ્યાએ હું બેઠો હોઉં તો એવું થાય. મિત્રો, કોચિંગની જરૂરિયાત ક્યારે પડે? એક તો અઘરું કામ કરવાનું હોય અને આપણને એની આવડત ના હોય ત્યારે. બીજું, સ્પર્ધા ખૂબ જ વધારે હોય અને એ સ્પર્ધાની અંદર ટકી રહેવા માટે આપણે એક માર્ક પણ જતો નથી કરવો. એટલા માટે આપણે શિક્ષકો, સફળ ઉમેદવારો, મિત્રો, સ્ટડી મટીરિયલ આ બધી જ વસ્તુઓને ભેગી કરતા હોઈએ. અને મારી મહેનત તો ખરી જ, એ જગ્યાએ પણ કોચિંગ ઘણો ફાયદો કરી જાય છે. પણ હવેના સમયની જો વાત કરીએ, જ્યારે કોઈ પણ આપણને સમય ઓછો મળે છે. હા, અત્યારની પરિસ્થિતિઓને થોડુંક બાદ કરતા જ્યારે કોવિડની સિચ્યુએશનના કારણે આપણી ઘણી બધી એક્ઝામ્સ ડિલે થઈ છે, પણ એમને જોવા જતાં કોઈ પણ ભરતી પરીક્ષાનું ફોર્મ બહાર પડે એનાથી આપણને 3 મહિનાનો મેક્સિમમ ટાઈમ મળતો હોય છે. આ 3 મહિનાની અંદર ઇંગ્લિશ, ગુજરાતી, મેથ્સ, રિઝનિંગ અને જીકેના એવા 8 થી 10 મુદ્દાઓની સંપૂર્ણ તૈયારી કરવાની આવે તો એ શક્ય નથી. એટલા માટે કોચિંગ જો અગર તમને પોસાતું હોય, અગર તમારી જોડે સમય હોય તો એ લેવાથી તમારી મહેનત જે 6 મહિનાની હતી એ 3 મહિનામાં કન્વર્ટ કરી શકાય છે. કોચિંગ તો સચિન તેંડુલકર પણ લઈ રહ્યો છે, એવું છે ને? હા, પણ કેમ? હવે કોચિંગ ક્યાં જરૂર પડી? સચિન તેંડુલકરે જ્યારે શરૂઆત કરી ત્યારે સ્ટાર્ટિંગમાં તો એને બેઝિક ફાઉન્ડેશન માટે જરૂર પડી, પણ એક લેવલ પછી સચિનને એની પોતાની ભૂલો અથવા સામેવાળો વ્યક્તિ એને બીજા નવા શોટ શીખવાડે એ માટે એને કોચિંગની જરૂર પડવાની શરૂ થઈ. એટલે આનો મતલબ એવું નથી કે કોચિંગ આપણે ના કરીએ તો પાસ ના થઈએ. ના, કોચિંગ ના લઈએ તો પાસ ના થઈએ એ ખ્યાલ ખોટો છે. પાસ થઈ શકાય છે, એમાં કોઈ જ ડાઉટ નથી. પણ મેં તમને કીધું એ કે જ્યારે તમારું સ્કૂલનું ફાઉન્ડેશન ઘણું મજબૂત હોય, તમારા સ્કૂલની અંદર 12મા ધોરણ સુધી તમારા પર્સન્ટેજ ખૂબ જ સારા આવતા હોય, તમે ખૂબ જ સારો અભ્યાસ કર્યો હોય તો કોચિંગની જરૂર નહીં પડે. પણ જ્યારે સ્કૂલનું ફાઉન્ડેશન વીક છે, હું એવરેજ સ્ટુડન્ટ તરીકે હતો, પણ હવે એવરેજ સ્ટુડન્ટમાંથી મારે એક્સેલન્ટ થવાનું છે, તો એ જગ્યાએ આપણને એ મદદની જરૂર પડી શકે છે. તો આ વસ્તુને વિચારીને હવે કોચિંગના માધ્યમો ઘણા બધા બદલાયા છે. તમે અહીંયા લિબર્ટી ના આવી શકતું હોય પણ તમારા મોબાઈલમાં તો આવી જ ગયું છે. એટલે ક્યાંક તમે એ માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી આપણે મેળવી શકીએ છીએ. પણ ખાસ ધ્યાન એ રાખવું કે હવે ડિજિટલ યુગની અંદર ક્લાસરૂમનું જે આ સ્ટ્રક્ચર છે એ બનાવવું ખૂબ જ ખર્ચાળ અને જગ્યાના બધી વસ્તુઓ મેળવવી પડતી હોય. એટલે આ ત્યારે જ શક્ય બને જ્યારે ખૂબ જ સારી એવી ટીમ આની અંદર મેનેજમેન્ટ માટે ઉતરતી હોય ત્યારે. પણ આના કરતાં આખું ઊંધું ડિજિટલ યુગમાં છે. 10 બાય 10ના રૂમની અંદર આખી એકેડમી ચાલી શકે ડિજિટલમાં. તમને બધા જ લેક્ચર્સ 10 બાય 10માંથી તમને ડિલિવર થઈ શકે. એટલે એક ફાયદો પણ છે. પણ ફાયદાની સામે આપણા માટે સૌથી મોટો પડકાર એવો આઈને ઊભો રહ્યો કે જ્યારે આટલા બધા લેક્ચર્સ આપણી સામે આઈને ઊભા રહ્યા હોય તો આમાંથી સારું કયું અને ખરાબ કયું, અથવા તો પરીક્ષાલક્ષી આપણા માટે ઉપયોગી નથી એવું કયું. આજે તમે ધારો કે ખાલી યુટ્યુબ ઉપર જઈને લખશો ઇન્ડિયન પોલિટી અથવા ભારતીય બંધારણ અને એની નીચે ખાલી તમે આંકડો વાંચશો તો તમને નીચેનું સર્ચ છે ને એ તમને લાખોની વિડીયો બતાવશે. તેનો મતલબ વિદ્યાર્થીઓ માટે સૌથી અઘરો પ્રશ્ન હવે એ બની ગયો છે કે આમાંથી મારા માટે કામનું કયું.
એટલે ત્યાં શું કરવું, એના માટે સૌથી વધારે અગત્યની એ બાબત છે કે પહેલાં પુસ્તકનું વાંચન કરો. પુસ્તકનું વાંચન કરી લીધું હશે, તમને વિષય આવડી ગયો છે, થોડાક અંશે એનો ખ્યાલ આવી ગયો છે, એટલે હવે જ્યારે તમે વિડીયો જોવાનું ચાલુ કરશો તો ખબર પડશે કે ભાઈ આ ફેકલ્ટી એ લેવલ પર છે ખરી. કારણ કે જ્યારે તમે યુટ્યુબની દુનિયામાં જઈને જોશો તો ત્યાં આગળ પરફોર્મ કરવાવાળા બહુ બધા છે. જોરદાર બોલવાની સ્ટાઇલો તો એવી જોરદાર હોય કે તમે 1200, 1500, 1800 તો લાઈવ જ હોય. પણ આપણે અહીંયા સમજી લેવાની જરૂર છે કે આપણે અહીંયા મોજ નથી કરવાની, આપણે પરીક્ષામાં પાસ થવાનું છે. એટલે પરીક્ષામાં પાસ થઈ શકીએ એ માટે આપણને કોણ મદદરૂપ થઈ શકે છે એ નક્કી કરવાનું કામ આપણે જાતે કરવું પડશે, રાઈટ? એટલે એ માધ્યમ ખાસ જોવું. ત્યારબાદ આપણો છેલ્લો મુદ્દો હતો કે ભાઈ કોચિંગ કમ્પ્લીટ થયા પછી બીજે આપણે શું હતું, છેલ્લો કોઈ મુદ્દો મારો કોઈ રહી ગયો હોય તમને કહેવાનું હોય? આપણે કોઈ સ્ટાર્ટિંગમાં મુદ્દાઓની ચર્ચા થઈ એમાંથી કોઈ બાબત છે બાકી નથી? ક્લિયર? ઓકે, તો પ્રશ્નોત્તરી શરૂ કરી. તમારા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન લક્ષી કોઈ પ્રશ્નો હોય? પ્રશ્નો કદી પૂછતા કદી પણ અચકાવવું નહીં. પ્રશ્ન જે વ્યક્તિ પૂછે એને 2 મિનિટ એવું લાગતું હશે કે હું આવું પૂછીશ તો કેવું લાગશે, પણ એ 2 મિનિટના એ સમય પછી એનું મગજમાંથી જે સોલ્યુશન મળી ગયું ને એ એની કાયમ માટેના 2 કલાક કે 2 અઠવાડિયા કે 2 મહિના બચાવી દેશે. એટલે કદાચ તમારા મગજમાં કોઈ પણ નાનો પ્રશ્ન હોય એ પ્રશ્ન પૂછી શકો છો, એવું છે ને? હા, પણ કેમ? હવે કોચિંગ ક્યાં જરૂર પડી? સચિન તેંડુલકરે જ્યારે શરૂઆત કરી ત્યારે સ્ટાર્ટિંગમાં તો એને બેઝિક ફાઉન્ડેશન માટે જરૂર પડી, પણ એક લેવલ પછી સચિનને એની પોતાની ભૂલો અથવા સામેવાળો વ્યક્તિ એને બીજા નવા શોટ શીખવાડે એ માટે એને કોચિંગની જરૂર પડવાની શરૂ થઈ. એટલે આનો મતલબ એવું નથી કે કોચિંગ આપણે ના કરીએ તો પાસ ના થઈએ. ના, કોચિંગ ના લઈએ તો પાસ ના થઈએ એ ખ્યાલ ખોટો છે. પાસ થઈ શકાય છે, એમાં કોઈ જ ડાઉટ નથી. પણ મેં તમને કીધું એ કે જ્યારે તમારું સ્કૂલનું ફાઉન્ડેશન ઘણું મજબૂત હોય, તમારા સ્કૂલની અંદર 12મા ધોરણ સુધી તમારા પર્સન્ટેજ ખૂબ જ સારા આવતા હોય, તમે ખૂબ જ સારો અભ્યાસ કર્યો હોય તો કોચિંગની જરૂર નહીં પડે. પણ જ્યારે સ્કૂલનું ફાઉન્ડેશન વીક છે, હું એવરેજ સ્ટુડન્ટ તરીકે હતો, પણ હવે એવરેજ સ્ટુડન્ટમાંથી મારે એક્સેલન્ટ થવાનું છે, તો એ જગ્યાએ આપણને એ મદદની જરૂર પડી શકે છે. તો આ વસ્તુને વિચારીને હવે કોચિંગના માધ્યમો ઘણા બધા બદલાયા છે. તમે અહીંયા લિબર્ટી ના આવી શકતું હોય પણ તમારા મોબાઈલમાં તો આવી જ ગયું છે. એટલે ક્યાંક તમે એ માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી આપણે મેળવી શકીએ છીએ. પણ ખાસ ધ્યાન એ રાખવું કે હવે ડિજિટલ યુગની અંદર ક્લાસરૂમનું જે આ સ્ટ્રક્ચર છે એ બનાવવું ખૂબ જ ખર્ચાળ અને જગ્યાના બધી વસ્તુઓ મેળવવી પડતી હોય. એટલે આ ત્યારે જ શક્ય બને જ્યારે ખૂબ જ સારી એવી ટીમ આની અંદર મેનેજમેન્ટ માટે ઉતરતી હોય ત્યારે. પણ આના કરતાં આખું ઊંધું ડિજિટલ યુગમાં છે. 10 બાય 10ના રૂમની અંદર આખી એકેડમી ચાલી શકે ડિજિટલમાંથી. તમને બધા જ લેક્ચર્સ 10 બાય 10માં તમને ડિલિવર થઈ શકે. એટલે એક ફાયદો પણ છે. પણ ફાયદાની સામે આપણા માટે સૌથી મોટો પડકાર એવો આઈને ઊભો રહ્યો કે જ્યારે આટલા બધા લેક્ચર્સ આપણી સામે ઊભા રહ્યા હોય તો આમાંથી સારું કયું અને ખરાબ કયું, અથવા તો પરીક્ષાલક્ષી આપણા માટે ઉપયોગી નથી એવું કયું. આજે તમે ધારો કે ખાલી યુટ્યુબ ઉપર જઈને લખશો ઇન્ડિયન પોલિટી અથવા ભારતીય બંધારણ અને એની નીચે ખાલી તમે આંકડો વાંચશો તો તમને નીચેનું સર્ચ છે ને એ તમને લાખોની વિડીયો બતાવશે. તેનો મતલબ વિદ્યાર્થીઓ માટે સૌથી અઘરો પ્રશ્ન હવે એ બની ગયો છે કે આમાંથી મારા માટે કામનું કયું. એટલે ત્યાં શું કરવું, એના માટે સૌથી વધારે અગત્યની એ બાબત છે કે પહેલાં પુસ્તકનું વાંચન કરો. પુસ્તકનું વાંચન કરી લીધું હશે, તમને વિષય આવડી ગયો છે, થોડાક અંશે એનો ખ્યાલ આવી ગયો છે, એટલે હવે જ્યારે તમે વિડીયો જોવાનું ચાલુ કરશો તો ખબર પડશે કે ભાઈ આ ફેકલ્ટી એ લેવલ પર છે ખરી. અને નહીં તો જ્યારે તમે યુટ્યુબની દુનિયામાં જઈને જોશો તો ત્યાં આગળ પરફોર્મ કરવાવાળા બહુ બધા છે. જોરદાર બોલવાની સ્ટાઇલો તો એવી જોરદાર હોય કે તમે 1200, 1500, 1800 તો લાઈવ જ હોય. પણ આપણે અહીંયા સમજી લેવાની જરૂર છે કે આપણે અહીંયા મોજ નથી કરવાની, આપણે પરીક્ષામાં પાસ થવાનું છે. એટલે પરીક્ષામાં પાસ થઈ શકીએ એ માટે આપણને કોણ મદદરૂપ થઈ શકે છે એ નક્કી કરવાનું કામ આપણે જાતે કરવું પડશે, રાઈટ? એટલે એ માધ્યમ ખાસ જોવું. ત્યારબાદ આપણો છેલ્લો મુદ્દો હતો કે ભાઈ કોચિંગ કમ્પ્લીટ થયા પછી
બીજે આપણે શું હતું છેલ્લો કોઈ મુદ્દો મારો કોઈ રહી ગયો હોય એ તમને કહેવાનું હોય આપણે કોઈ સ્ટાર્ટિંગમાં મુદ્દાઓની ચર્ચા થઈ એમાંથી કોઈ બાબત છે બાકી નથી ક્લિયર ઓકે તો પ્રશ્નોત્તરી શરૂ કરીએ તમારા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન લક્ષી કોઈ પ્રશ્નો હોય પ્રશ્નો કદી પૂછતા કદી પણ અચકાવવું નહીં પ્રશ્ન જે વ્યક્તિ પૂછે એને 2 મિનિટ એવું લાગતું હશે કે હું આવું પૂછીશ તો કેવું લાગશે પણ એ 2 મિનિટના એ સમય પછી એનું મગજમાંથી જે સોલ્યુશન મળી ગયું ને એ એની કાયમ માટેના 2 કલાક કે 2 અઠવાડિયા કે 2 મહિના બચાવી દેશે એટલે કદાચ તમારા મગજમાં કોઈ પણ નાનામાં નાનો પ્રશ્ન હોય એ પ્રશ્ન પૂછી શકો છો સર હું પણ જીપીએસની તૈયારી કરી રહ્યો છું રિટાયરમેન્ટ થયા પછી મે બી લગભગ મને 1.5 વર્ષ થવા આવ્યું અને હું છેલ્લા 1.5 વર્ષથી હું મહેનત કરું છું અને મેં ખાસી બધી પરીક્ષાઓ આપી એમાં લગભગ ક્લાસ 1-2માં પણ 8 માર્ક્સ માટે હું રહી ગયો છું તો કહેવાય કે શું કે છે તમે ઘણા બધા પોઈન્ટ્સ કહ્યા મને ગમે બહુ સારું ગમ્યું મને અહીંયા આવ્યા પછી લગભગ શરૂઆતમાં જ્યારે કંઈ 6 મહિના તો મને ખાલી એટલી જ ખબર પડી હતી શું વાંચવું જોઈએ તમારા માટે તો આટલું સરસ સર આવ્યા છે અને તમને ક્વેશ્ચન પૂછવાનું કહે છે તો પૂછી લો આમાં કંઈ એવું નથી કે ભાઈ કંઈ શરમ રાખવા જોઈએ સર કોચિંગ શા માટે લેવું જોઈએ લેવું જોઈએ હા ખૂબ સારો પ્રશ્ન છે ને એ પ્રશ્ન ઉપર મારો ખાસ તમને પ્રકાશ નાખવાનું કારણ એક જ હતું જ્યારે તમે જોઈ રહ્યા છો કે આજના સેમિનાર માટે તમે આવીને જ્યારે બેઠા છો તો તમને અહીંયા બધું જ વાતાવરણ સાંભળવા માટે પ્રોપર માઇક સ્પીકર દેખવા માટે લાઇટ બેસવા માટે સારી વ્યવસ્થા આગળ હોત જ નહીં તો હવે કલ્પના કરો હવે આ સેમિનારની અંદર આપણે બધું જ કશું જ નથી હું જોરથી બૂમ પાડ્યા જ કરતો હોઉં આ માઇક જ ના હોય તો શું પરિસ્થિતિ હોત અઘરું હોત ને માઇન્ડ વારે ઘડે બહાર પેલું કબૂતર દેખાય એમાં જતું રહે આ તો અવાજ મોટો છે એટલે કન્ટિન્યુઅસ પાછું આવી જાય ઘણા બધા બહાર તો જઈ આવ્યા બધા જઈ આવ્યા છો તો જ પ્રશ્ન ના હોય બધા જ જઈ આવ્યા છો એટલે પ્રશ્નો હોય જ પ્રશ્ન નથી એટલે બહુ મોટો પ્રશ્ન થયો એનો મતલબ આપણો ગોલ નથી અને જો આજે નથી તો ઇટ ઇઝ ઓકે પણ પ્રશ્નો બનાવવાનું શરૂ કરો અને જો પ્રશ્ન નથી તો પરિણામ હોવું જોઈએ તો પછી નેક્સ્ટ ટાઈમ આવીએ ત્યારે અહીંયા 10 અધિકારી જ બેઠવા હોવો જોઈએ હોવું જોઈએ ને સાહેબે બહુ સાચી વાત કરીએ એમની જો વાત કરું તો સૌથી પહેલાં તો હું એમને સેલ્યુટ કરીશ એ એટલા માટે કારણ કે ગુજરાતીઓ માટે એક છાપ બનેલી છે કે કદી પણ એ આર્મી નેવી કે એરફોર્સમાં જોવા નથી મળતા અને ગુજરાતીઓની એક છાપ તો તમને ટ્રેનમાં પસાર થશો ને ત્યારે જ ખબર પડશે ટ્રેનમાં જતા હો અને તમે ગુજરાતી બેઠા ને બાકીના નોન ગુજરાતી હોય ને તમે પછી ફિલિંગ અનુભવો એ લોકો તમારી કેવી રીતના વાત કરે છે એનું ઉદાહરણ સ્વરૂપે સમજાવું આપણે અહીંયા જ છીએ એટલે આપણને એ નથી ખબર કે દુનિયા આપણા માટે શું વિચારે છે હા નો ડાઉટ ગુજરાતીઓનું યોગદાન તો બહુ અદ્ભુત છે ઘણું બધું છે પણ ક્યાંક અમુક જગ્યાએ આપણી છાપો પણ એવી બનેલી છે ગુજરાતીઓ માટે કહેવાય છે ને ગુજરાતીઓ આરંભે સુરા મેં તને પહેલાં સ્ટાર્ટિંગમાં ના કીધું કે ભાઈ આજે જોરદાર હવા ભરાઈ ગઈ છે અને કાલે પછી જોરદાર લાગી ગયા ખબર પડી 2-3 મહિનાની અંદર પાછું હવા નીકળી ગઈ કાં તો 2 દિવસમાં જ નીકળી ગઈ કાં તો શુક્રવારે નવું પિક્ચર આવે અથવા આઈપીએલ આવે અથવા વર્લ્ડ કપ આવે એટલે ગુજરાતીનું મગજ ફટ લઈને પાછું ગણતરી મારું કે યાર અહીંયા સંતોષ મળે મજા આવે એટલે આપણે એ કરીએ હવે આની અંદર ફાયદા અને ગેરફાયદા બંને થાય છે વસ્તુ મેં તમને કીધી કે સૌથી પહેલાં મેં તમને કેમ આ ઉદાહરણ સ્વરૂપે કીધું કોચિંગનો મતલબ જ્યારે લિબર્ટી કેરેટ એકેડેમીની અંદર હું ઓલમોસ્ટ અત્યારે 25 સેન્ટરનું ઓવરઓલ મેનેજમેન્ટ સંભાળું છું લિબર્ટી કોઈ જગ્યાએ ફ્રેન્ચાઇઝી આપતું નથી એટલે તમામ સેન્ટર મેનેજરનું રિપોર્ટિંગ મારી જોડે જ હોય એનો મતલબ જ્યારે કોઈ એક શૈક્ષણિક સંસ્થા આટલું મોટું વ્યવસ્થાપન કરતી હોય અને એને લાંબા સમય સુધી જો ટકવું હોય
તો પરિણામ લાવવું જ પડશે. અને પરિણામ લાવવા માટે મેં તમને કીધું એ જેટલી આતુરતા કાં તો જેટલી મહેનત અથવા જેટલી ચિંતા તમને એક નોકરી મેળવવા માટેની છે એટલી જ ચિંતા મને દરેક પરીક્ષાની અંદર પરિણામ લાવવાની છે. કારણ કે આ સંસ્થા તો જ ચાલશે અગર અહીંયા પરિણામ હશે તો. અને એટલા જ એને જ ભાગરૂપે છેલ્લી 4 જીપીએસસીની એક્ઝામિનેશનની અંદર લિબર્ટી કેરેટ એકેડેમીનું યોગદાન 45 થી 50% જેટલું જીપીએસસી જેવી એક્ઝામમાં પણ છે. મિત્રો, જેવી રીતના તમારા માટે પણ આવા એક પડકાર હશે એવી રીતે મારા માટે પણ હતા. 2008માં જ્યારે મેં નિરમામાંથી MBA કમ્પ્લીટ કર્યું એટલે મગજમાં વિચારો તો કેવા બધા કે હા જોરદાર ડ્રેસિંગ લઈ દઈએ, ટાઈવાળા બધા વ્યક્તિઓને બેસાડી દઈએ, પ્લાનિંગ બધું જોરદાર હોય, આ બધા વિચારો પણ આવ્યા હશે. પણ એ પહેલાં મેં જોયું કે ભાઈ આ સંસ્થાની એના મૂલ્યો કયા હતા અને કયા વસ્તુ ઉપર એ ટકી છે. અને એ વસ્તુને સમજીને કન્ટિન્યુઅસલી 2008થી લઈને 2021 સુધી સતત મારા 2008 પછી જોડાયા પછી એમ કહી શકાય કે અત્યારે લગભગ 9200 જેટલા વિદ્યાર્થીઓ આ એક્ઝામમાં સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે. અને હજી આ જર્ની કન્ટિન્યુઅસ છે. 29મું વર્ષ ચાલે છે આ સંસ્થાનું. એટલે એમ કહી શકાય કે આ કોવિડની અંદર ઘણી બધી સંસ્થા, ખાલી અમદાવાદની અંદર જ વચ્ચે દિવ્ય ભાસ્કરે એક આર્ટિકલ મૂક્યો, એમાં લખ્યું હતું કે 900 શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઈ ગઈ અમદાવાદમાં. એવી પરિસ્થિતિની અંદર અડીખમ ઊભા રહેવા માટેનું મનોબળ ખૂબ જ મજબૂત જોતું હતું. આર્થિક રીતે પણ ઘણો બધો માર પડે. 1.5 વર્ષ સુધી તમે આટલી બધી ક્લાસીસ, અને ક્લાસીસ એટલે સૌથી મોટી જગ્યા જોઈએ. વિદ્યાર્થીઓ આવવાના એટલે સંખ્યા મોટી જ જોઈએ, અને જેટલી મોટી જગ્યા હશે એટલું તમને સ્ટુડન્ટની સંખ્યા વધારે મળશે, એટલો જ તમને બેનિફિટ થઈ શકે, એટલો જ તમને નફો કમાવા મળી શકે. આટલી મોટી જગ્યાઓ, ધંધો આવતો હોય ત્યારે એ જગ્યા મોટી સારી લાગે, અને જ્યારે ધંધો ન આવતો હોય ત્યારે એ આપણને સાપ જેવું લાગે કે એને પીડાવવાનું કેવી રીતના. પણ એ પરિસ્થિતિઓમાં પણ અડીખમ ઊભા રહીને ડિજિટલની અંદર જ્યારે અમે 2018ની અંદર ઓનલાઈનના માધ્યમમાં એન્ટર થઈ ચૂક્યા હતા, એટલે જ 2018માં કોચિંગ એપ્લિકેશન જે સમય કરતાં પહેલાં લિબર્ટી લોન્ચ કરી ચૂક્યું હતું, એટલે જ કોવિડ દરમિયાન લિબર્ટીનો એક પણ વિદ્યાર્થી ભણ્યા વગર નથી રહ્યો. અને 15મી મે જ્યારે જાહેરાત કરવામાં આવી કે હવે આ કોવિડનું બધી પરિસ્થિતિ નોર્મલ થઈ ગઈ છે અને બધું જ ખુલી રહ્યું છે શૈક્ષણિક સંસ્થાઓ સિવાય, ત્યારે બીજો ઝાટકો વાગ્યો અને ખબર પડી કે અમને 1.5 વર્ષે પરમિશન મળી. હવે આ પરિસ્થિતિની અંદર ટકવું ખૂબ જ અઘરું હતું, પણ યુટ્યુબની અંદર 3.5 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચવું, ઓનલાઈન ડિજિટલ માધ્યમથી 3 મહિનાની અંદર 21,000 વિદ્યાર્થીઓને ડિજિટલ કોચિંગ આપવું, અને એના પછી ઓફલાઈનના કોચિંગની સાથે સાથે ઓનલાઈનનું કોચિંગ પણ એટલું જ સફળતાપૂર્વક આપવું, એ અમારા માટે મોટામાં મોટો પડકાર હતો જે અમે લોકોએ સોલ્વ કર્યો. આ ડિજિટલ જે ટ્રાન્સફોર્મેશન આવ્યું એનાથી એટલો ફાયદો થયો કે કોચિંગ નહોતા લઈ શકતા અથવા જ્યાં લિબર્ટી નહોતું પહોંચી શકતું ત્યાં અમે પહોંચી શક્યા. હવે ખાસ જે સાહેબનો પ્રશ્ન હતો કે જે બી કોચિંગ શા માટે લેવું જોઈએ, બસ એટલા જ માટે લેવું જોઈએ કે એક પર્ટિક્યુલર આખી એવી ડેડિકેટેડ ટીમ, શિક્ષકો, પેપર તૈયાર કરનાર વ્યક્તિઓ, લેખકો જે દિવસ રાત એમ જ વિચારી રહ્યા છે કે મારું કામ હજી વધારે સારું કેવી રીતના બની શકે. ભારતીય બંધારણની ચોપડી જો લિબર્ટીની તૈયાર થઈ હોય અને રિસેન્ટલી કોઈ 3 એક્ઝામ જાય તો એ પુસ્તકના જે સંપાદક હોય એનો ગોલ એક જ હોય કે આગામી પરીક્ષાની અંદર બંધારણના પ્રશ્નો આપણા જ પુસ્તકમાંથી આવે એ માટે મારે શું ઉમેરો કરવાનો છે હજી અંદર. આ ક્યાંક આપણને બેનિફિટ કરી જાય. એટલે ક્યાંક તમારી તૈયારીની અંદર હું એક સમયે બહુ બધી જગ્યાએ ઉપસ્થિત નથી રહી શકવાનો. કરંટ અફેર્સનું વાંચન કરવાનું, એક સાથે 17 થી 18 ન્યૂઝપેપરો આવતા હોય એનું રીડિંગ કરવાનું, એમાંથી એડિટોરિયલ જોવાના, અલગ અલગ એક્ઝામની અંદર પૂછાતાના બદલાતા ટ્રેન્ડમાંથી, ચોપડીઓમાંથી બધી માહિતીઓ ભેગી કરવાની, જીસીઆરટીની ચોપડીઓ જોવાની, એનસીઆરટીની ચોપડી જોવાની, જીએસટીવી એને જોવાનું, રાજ્યસભા ટીવી જોવાનું, એની અંદરથી બધા એડિટોરિયલ જોવાના. આ બધું જ કામ એક વ્યક્તિને કરવું હોય તો અઘરું છે. પણ જ્યારે આ બધું જ કામ 20 થી 25, 30 અથવા 60, 70 ફેકલ્ટીઝ, મટીરિયલ બધાને સોંપી દેવામાં આવ્યું હોય તો કામ સહેલું થઈ જાય છે. અને ક્યાંક આ વસ્તુ હવે શક્ય ઇઝીલી બની તો આપણે એનો લાભ લેવો જોઈએ. અને મેં તમે પહેલાં જ કીધું, કોચિંગ એફોર્ડ કરી શકતા હો તો જ વિચારો, નથી થતું તો ચિંતા પણ ના કરશો. તો હવે લિબર્ટીએ પણ ઓનલાઈન કોચિંગના માધ્યમો ખૂબ જ સસ્તા કરી દીધા છે.
કે તમે ઓફલાઈન કોચિંગમાં ત્યાં નથી આવી શકતા, કોચિંગની ફીસ વધારે નથી, પણ વિદ્યાર્થીઓ માટે કોચિંગ લેવા જવા માટે ત્યાં આગળ જે રહેવાની અને જમવા કરવાની જે ફેસિલિટી છે ને એ મોંઘી વધારે થઈ જાય છે, એટલે ત્યાં નથી આવી શકતા. અમદાવાદની અંદર કોઈ વિદ્યાર્થી કોન્સ્ટેબલની તૈયારી કરવા માગે તો એની ફીસ 14,000 રૂપિયા છે 4 મહિનાની. એટલે એ કદાચ એના માટે એટલી અઘરી નથી, પણ ત્યાં કદાચ એને રહેવું હોય 4 થી 6 મહિના તો અમદાવાદ જેવા મોંઘા શહેરની અંદર 7,000 થી 8,000 રૂપિયા દર મહિનાનો ખર્ચ મિનિમમ થઈ જાય. તો જોવા જતાં 7,000 લેખે 4 મહિનાનો 28,000 ખર્ચ તો લિબર્ટીની ફીસ કરતાં ડબલ થઈ ગયો. આ મેઇન કારણ બને છે. એટલે કોચિંગ જો લઈ શકાતું હોય, સમય હોય તેનો ફાયદો થઈ શકે. બીજું, જોબ કરતા વિદ્યાર્થીઓ માટે હવે એમના અનુકૂળ સમયે કોચિંગ લઈ શકાય એવું વિકલ્પ ઓનલાઈન કોચિંગના કારણે બન્યું, જે પહેલાં શક્ય નહોતું. એટલે એક એ બેનિફિટ લઈ શકાય. એટલે જો કોચિંગ ત્યાં તમે લઈ શકતા હો તો એ ખૂબ જ સારી વાત છે. એનાથી ક્યાંક તમારું કામ જે 12 મહિનામાં કમ્પ્લીટ થતું તેની જગ્યાએ 6 મહિનામાં કમ્પ્લીટ થાય. રાઈટ? બીજો કોઈ પ્રશ્ન ખરો? વંચાતું નથી, થાકી જવાય છે, આળસ આવે છે, સરકારી નોકરી શા માટે લેવી, ડેપ્યુટી કલેક્ટર કેમ બનવું, IAS કેમ બનવું, મહિલાઓ માટે આ ફિલ્ડ કેવી? યસ, વેરી ગુડ. Hello sir, हाँ. I am Kajal from Nana, studying BSc B.Ed with chemistry. Very good. Sir, my question is how preparation GPSC for all subject and best suggestion for best book. ઓકે, રાઈટ, થેન્ક યુ. સૌથી પહેલાં તો એમને પ્રશ્ન પૂછ્યો એટલે તાળીઓ તો એના મારે. મિત્રો, સ્વાભાવિક છે કે જ્યારે કદાચ હું એ સમયે જ્યારે આ બાજુ હોઈશ તમારી બાજુ તો મને પણ ઘણી વખત અંદર પ્રશ્નો ઘણા બધા ઊભા થાય, પણ ઊભો થઈને પૂછવું કેવી રીતના એ ડર અંદર સતાવતો હોય. મેં તમને કીધું ને, એ બે જ ઘડીનો ડર છે. એકવાર ખાલી એ જગ્યાએ ઊભા થઈ જાઓ, આ જીવન ડર જતો રહેશે. નિરમામાં જ્યારે MBA કરીએ ને એટલે લગભગ એમ કહી શકાય કે 2 વર્ષની અંદર 125 થી 150 પ્રેઝન્ટેશન, 125 થી 150 પ્રેઝન્ટેશન. એટલે મોટા મોટા હોલોમાં પ્રેઝન્ટેશન, એટલે તમે આખો દિવસ પ્રેઝન્ટેશન જ કરે, એમ લાગે કે સાહેબ ભણાવે કે અમે જ ભણાવીએ. એટલા બધા પ્રેઝન્ટેશન હોય. એ પ્રેઝન્ટેશન થકી ધીમે ધીમે કોન્ફિડન્સ એવો આવ્યો કે જેમાંથી એ ટ્રસ્ટ ઊભો થયો, અને એ કોન્ફિડન્સ આવવાથી આ બધું રિસર્ચ ને આ બધું પ્લાનિંગ કરવું મારા માટે ખૂબ સહેલું થઈ ગયું. પ્રશ્ન પૂછવાથી તમને એક દિશા મળી જાય છે, અને શું નથી કરવાનું ને એ જાણ થઈ જાય છે. એમનો પ્રશ્ન ખૂબ જ સારો છે. બીજો, GPSCની તૈયારી કરતા હોય, એક તો ખાસ એનું પોતાનું સાયન્સ બેકગ્રાઉન્ડ છે, એટલે સૌથી પહેલાં એવું બનશે કે તમને સાયન્સ બેકગ્રાઉન્ડ હોવાના કારણે તમને અમુક સબ્જેક્ટ ગમતા હશે અને અમુક સબ્જેક્ટ તમારા આની અંદર અઘરા છે. જેમ કે ઉદાહરણ સ્વરૂપે મેં તમને પહેલાં કીધું કે ઇકોનોમી તમારા માટે નવો વિષય છે. બીજું, ઇતિહાસ એ વાંચવાનો અને બોરિંગ સબ્જેક્ટ છે, એટલે સાયન્સવાળા વિદ્યાર્થીને અઘરું પડે. એની સામે તમારું મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ સારું હશે. એવી જ રીતે BCom અને BA થયેલા વિદ્યાર્થી માટે મેથ્સ, રિઝનિંગ જ સૌથી અઘરું લાગતું હશે. એટલે અહીંયા સૌથી પહેલાં તમે જે પ્રશ્ન પૂછ્યો એની અંદર હું તમને એ કહેવા માગીશ કે તૈયારીના ભાગરૂપે સ્ટડી મટીરિયલની પસંદગી મેં તમને જે પહેલાં કીધું છે એ જ આની અંદર પણ લાગુ પડશે. તમને ગમતા, મનગમતા, ન ગમતા વિષયોને અલગથી તારવો. એના માટે અગર આપણને જો ભાષા ઉપર પકડ અત્યારે ઓછી લાગતી હોય, પુસ્તકોની અંદર આપણને ડાયરેક્ટલી વાંચન કરવા જવામાં આપણને બોરિંગ લાગતું હોય, તો મેં તમને કીધું કે બીજો એક થોડો સહેલો રસ્તો એ છે કે આપણે પાઠ્યપુસ્તકોથી શરૂઆત કરીએ, જેની ભાષાઓ સરળ છે. એટલે તમે ધારો કે આજે કોઈક વિષય પકડો તો 6થા ધોરણથી અમુક વિષયો, અથવા તો મેક્સિમમ 8માથી લઈને 12મા ધોરણની GCRT અને NCERT. હવે અત્યારે ખૂબ સારી વાત છે કે ઘણા વર્ષો પહેલાં આપણે NCERTની પુસ્તક ઉપર નિર્ભર રહેવું પડતું હતું, પણ હવે ગુજરાત બોર્ડે NCERTની પુસ્તકોને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું કામ શરૂ કરી લીધું છે. એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખૂબ સારી બાબત છે એમ કહી શકાય કે હવે NCERTના સ્તરની જ પુસ્તકો હવે તમને GCRTમાં મળી રહી છે. એટલે ગુજરાતીમાં તમે જો અગર શરૂઆત જ કરતા હો, સમય હોય અને તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે કે ચાલુ છે અત્યારે પૂરું થઈ ગયું છે, એટલે તમારા માટે GPSCની નવી કેલેન્ડરમાં જે ભરતી આવશે એ તમે આપી શકશો. એટલે તમારે પુસ્તકોની પસંદગી એવી કરવી પડે જે સિલેબસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય, ના કે ફર્સ્ટ યરમાં ભણતા સ્ટુડન્ટ માટેની પુસ્તકો તમે લઈ શકો. તમે GCRTની NCERTની પુસ્તકો વાંચી શકો, પણ એમાં સમય વધારે લાગે. એટલે હવે તમારે જો ઓછા સમયમાં તૈયારી કરવી હોય તો GPSCને અનુલક્ષીને જ એની સ્પેશિયલ પુસ્તકો લિબર્ટી દ્વારા વિષયવારી બનાવવામાં આવી છે. ઇતિહાસની અલગ, ગુજરાતની ઇતિહાસની અલગ, ગુજરાતના ભૂગોળની અલગ, ભારતના ઇતિહાસની અલગ, ભારતના ભૂગોળની અલગ, સાંસ્કૃતિક વારસોની અલગ, એ સિલેબસને અનુલક્ષીને બનાવાય છે.
પહેલાં એનાથી શરૂઆત કરો. સિલેબસને ધ્યાનમાં રાખતા તમારું બધું જ રીડિંગ જો એકવાર થઈ જાય પછી તમને લાગે કે મારે ભારતીય બંધારણની ચોપડી ઊંડાણમાં વાંચવી છે અને મને ઇંગ્લિશ અને હિન્દીમાં વાંચવામાં અગવડ નથી પડતી, તો પછી તમે દિલ્હી લેવલની પુસ્તકોનો સમાવેશ કરી શકો. લક્ષ્મીકાંત છે, તે ઉપરાંત ત્યાં આગળ રમેશ સિંઘની પુસ્તક છે ઇકોનોમી માટે, એવી જ રીતના જોગ્રાફીની અંદર માજીદ હુસેન અથવા તો જીસી લિયોનની પુસ્તક છે, પણ એ લેટર સ્ટેજ ઉપર છે. અત્યારે તમે ડાયરેક્ટલી ઇંગ્લિશમાં લખાતી અથવા હિન્દીમાં લખાતી પુસ્તકોનું ડાયરેક્ટલી વાંચન કરવા જશો તો એ ભાષાની ઉપર પકડ ના હોવાથી આપણને સબ્જેક્ટમાં રસ ઓછો પડશે, એટલે મને વાંચવામાં અગવડ પડશે. એટલે ત્યાં આગળ સૌથી પહેલાં તમને જે ભાષા ફાવે છે એ ભાષાની જ પુસ્તકોથી શરૂઆત કરો. બીજું, પરીક્ષાલક્ષી જેની અંદર સિલેબસ કવર થતો હોય એવી પુસ્તકોની પસંદગી કરો. રાઈટ? બીજા કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન ખરો? જો ઉદ્ભવે પાછળથી બની શકે, આજે નથી પૂછી શક્યા તો પાછળથી કદાચ ઉદ્ભવે તો એ જગ્યાએ તમે જે બહાર નીકળશો ત્યારે તમને જે બ્રોશર અને કીટ મળશે એમાં નજીકના સેન્ટર્સના નંબર પણ આપેલા છે, અથવા તો તમે ડાયરેક્ટલી અમદાવાદ હેડ ઓફિસના સેન્ટર ઉપર પણ કોલ કરીને માહિતી મેળવી શકો છો. ફ્રી માર્ગદર્શન લિબર્ટીના કોઈપણ સેન્ટર ઉપર તમને આરામથી જ મળશે. તમને કોઈ જગ્યાએ એના માટે ચાર્જ અથવા તમે સ્ટુડન્ટ હો તો જ જવાબ આપીએ છીએ એવું નથી. એટલે તમે બેઝિઝક તમે એમનો સંપર્ક સાધી શકો છો, અથવા તો મારો મોબાઈલ નંબર તમે અત્યારે લખી શકો છો. તમારે કંઈ ક્વેરી હોય તો ડાયરેક્ટલી તમે મને સંપર્ક કરી શકો છો. મારો નંબર વોટ્સએપમાં પણ છે. તમે પ્રશ્નો તમે મારી રીતે લખીને મોકલશો તો પણ હું જ્યારે ફ્રી પડીશ ત્યારે તમને એનો જવાબ આપીશ. મારો નંબર લખવો હોય તો લખી લો, 982825 લઈ લો, આપણો પ્રશ્ન લઈ લો, 9825108672 9825108672. નામ છે કૃષભ પટેલ, KRUSHABH કૃષભ પટેલ. ઓકે, એક મિત્રનો પ્રશ્ન છે એટલે આપણે પ્રશ્ન પૂછી લઈએ. વાંધો નહીં, તમે પૂછો, સંભળાશે. ત્યાંથી જ પૂછો, અવાજ એવો જોરદાર જ હોવો જોઈએ. ગુડ ઇવનિંગ. યસ. હેલો, અવાજ આવે છે? યસ. સર, એક્ઝામ માટે કરંટ અફેર્સ કેટલા મતલબ જૂના વાંચવા? 1 વર્ષ પહેલા, 3 મહિના પહેલા કેટલા વાંચવા? ખૂબ ખૂબ સારી. કરંટ અફેર્સ છે ને એ હવે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખૂબ જ સારું ઇમ્પોર્ટન્સ ધરાવે છે. એટલે એમ કહીએ કે પહેલાં કરંટ અફેર્સ એક વિષય હતો, હવે એવું થયું છે કે દરેક વિષયમાં કરંટ અફેર્સ આવી ગયો છે. કે ધારો કે આજે પહેલાં એક જોવા જઈએ તો વિજ્ઞાનની વાત કરીએ તો સામાન્ય જ્ઞાનની અંદર વિજ્ઞાનમાં પણ બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સના જ પ્રશ્નો પૂછાતા, પણ હવે ક્લાસ 3 જેવી એક્ઝામની અંદર પણ લેટેસ્ટ ટેકનોલોજીના પ્રશ્નો પૂછવા મળ્યા. એનો મતલબ કરંટ સાથે જોડાયેલા આ વિષયોમાંથી પણ પ્રશ્નો હવે પૂછાય છે. એનો મતલબ તમારું કરંટ ખૂબ જ સ્ટ્રોંગ હોવું જોઈએ. હવે સ્ટ્રોંગનો મતલબ સ્ટ્રોંગ ક્યારે થાય? હું એક જ દિવસે બેસી છું બધું જ જોરદાર ખાઈ લઉં એ તો સ્ટ્રોંગ નહીં થાય, એનાથી અપચો થશે. એનો મતલબ શું થયો? સ્ટ્રોંગ ત્યારે જ થાય જેટલું તમે તમારા પાયાને મજબૂત કર્યા હશે. પાયાને મજબૂત એટલે તમે રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેર્સની તૈયારી કરતા હશો તો જ એ વિષય સ્ટ્રોંગ થશે. એટલે સામાન્ય રીતે મેં વિદ્યાર્થીઓને જોયા છે કે ઘણી વખત એમને પોતાને વાંચવાનો કંટાળો આવતો હોવાના કારણે શિક્ષકોનું એ કામ સોંપી દેવામાં આવે કે સર તમે કરંટ અફેર્સનો આખો વિડીયો લઈ લો ને, એક મેગા લેક્ચર લઈ લો ને, અમે તમને સાંભળીશું, બધું યાદ રાખીશું, સીધું એક્ઝામ આપવા જઈશું, સરકારી નોકરી અમને મળી જશે. અને આ બ્રહ્મ એક્ઝામમાં જઈને ખબર પડે કે ભાઈ વાંચ્યું તું, સાંભળ્યું તું, પણ ટીક જ ના કરી શક્યા. કેમ? મેક્સિમમ વિદ્યાર્થીઓનો સૌથી મોટામાં મોટો અગવડ અને પ્રશ્ન એક જ હોય છે, વાંચ્યું તું પણ યાદ ના રહ્યું, અથવા તો મેં વાંચ્યું તું પણ પરીક્ષામાં બીજી રીતે પૂછાયું તો મને આવડ્યું નહીં. એનું એક જ કારણ છે આપણું પોતાનું રીડિંગ ઊંડાણપૂર્વક અથવા રિપીટેટિવ ના હોવાના કારણે. આ પહેલો પ્રશ્ન. તમારો પ્રશ્ન ખૂબ સારો છે કે કરંટ અફેર્સ કેટલા મહિનાનું હોવું જોઈએ. 2008 અથવા 2010ની કોઈ એક્ઝામિનેશન જીપીએસસીની હતી ત્યારે જીપીએસસી 1 વર્ષ સુધીનું કરંટ અફેર્સ પૂછતી હતી. કેમ? કારણ કે જીપીએસસી રેગ્યુલર આવતી જ નથી. એટલે પેપર સેટર જ્યારે પેપર બનાવવા બેસે તે એમને કરંટ અફેર્સ પૂછવા માટે 2 વર્ષનું પૂછવાની છૂટ મળી જતી. પણ જ્યારે હવે ભરતી પરીક્ષાઓ દર બીજા મહિને, ત્રીજા મહિને હોય, રિસેન્ટલી સિનિયર ક્લાર્કની પતી, તે ઉપરાંત એટીડીઓની પતી, તે ઉપરાંત કૃષિ વિભાગની પતી, તે ઉપરાંત બધા જ વિભાગની અત્યારે કન્ટિન્યુઅસ એક્ઝામ ચાલુ છે. એનો મતલબ માર્કેટમાં રિસોર્સિસ, મટીરિયલ, મેગેઝિન્સ, પેપર તૈયાર કરનાર સાહેબો આ બધાને કન્ટિન્યુઅસ કામ મળ્યા કરતું હશે. એનો મતલબ સિનિયર ક્લાર્ક અને એટીડીઓમાં જો
6 મહિના પહેલાંનું કરંટ અફેર્સ પૂછી લીધું હોય તો હવે નવા પેપર તૈયાર કરનારા સાહેબે એનાથી પહેલાંનું પૂછવા જવાનો તો કોઈ મતલબ બનતો જ નથી. તેમને શું કરવું પડે? તાજેતરમાં જે કામનું હોય એ વસ્તુ પૂછવા જાય. એટલે સામાન્ય રીતે કરંટ અફેર્સમાં પૂછાતા પ્રશ્નોમાં 70 થી 80% પ્રશ્નો તમારા 3 મહિનામાંથી પૂછાય છે. એક્ઝામના 3 મહિના પહેલાં જે પણ ઘટના બની છે એમાંથી 70 થી 80% પ્રશ્નો પૂછાઈ જ જાય છે. બાકીના 20% જે છે ને એ જ વિદ્યાર્થીને આવડશે કે જેને કરંટ અફેર્સ નિયમિત વાંચ્યું છે, અને ત્યાં ડિફરન્સ ક્રિએટ થવાનું ચાલુ થશે, અને આપણે એને જ સમજીને ચાલવાનું છે. મેં તમે પહેલાં જ કીધું 50% પેપર તો બધાને આવડવાનું છે, એટલે આપણે એટલા તો લાવવા જ પડશે. હવે જે શરૂઆત થાય છે ને એ સાચી રણનીતિ ત્યાં શરૂ થાય છે કે 50% સુધી તો બધા પહોંચી જાય. લિબર્ટીની ચોપડી વાંચીને પણ કોઈ વિદ્યાર્થી 6 મહિના તૈયારી કરીને જો આપવા જાય ને તો એને 50% માર્ક્સ તો આવી જ જાય. હવે જે કોમ્પિટિશન છે ને 50%થી ઉપર જવાની છે. એટલે ત્યાંની ક્લાસ 3ની તૈયારી કરતા હો તો 3 મહિના, 3 થી 6 મહિના, અને ક્લાસ 1, 2ની જો તૈયારી કરતા હો અને મેઇન્સ પર્સપેક્ટિવ પણ જો આપણે તૈયારીઓ કરવાની ચાલુ રાખવાના હોય તો 1 વર્ષ સુધીનું તૈયારી કરવું જોઈએ. ખ્યાલ આવે? બરાબર? બીજો કોઈ પ્રશ્ન ખરો? હા હા હા, થાય થાય થાય. ખૂબ સારી વાત છે જે મારે કરવાની રહી ગઈ હતી. યુપીએસસીની એક્ઝામિનેશન્સ એટલે તમારે આઈએએસ થવું હોય તો તમે ગુજરાતીમાં એક્ઝામ આપી શકો છો. એટલે ગુજરાતીઓ માટે આ એક સ્પેશિયલ પ્રોવિઝન મૂકવામાં આવ્યું છે. એવું હશે? એવું નથી, બધા માટે છે. દરેક રિજનલ લેંગ્વેજમાં યુપીએસસીની એક્ઝામ આપી શકાય છે. એમાં પ્રિલિમિનરી પરીક્ષાની અંદર લેંગ્વેજ સિલેક્ટ કરવાનું ઓપ્શન આવતું નથી. પ્રશ્નપત્ર 2 ભાષામાં આવે, ઇંગ્લિશ અને હિન્દી સામસામે, પણ એમાં ઓબ્જેક્ટિવ એક્ઝામ હોય એટલે ભાષાથી બહુ વધારે ફરક પડતો નથી. એમસીક્યુ એક્ઝામ હોય એટલે પ્રશ્ન દરેક વિદ્યાર્થી યુપીએસસીની તૈયારી કરતો હોય એટલો તો કેપેબલ હોય કે ઇંગ્લિશ અને હિન્દીમાં વાંચી શકે અને સમજી શકે કે પ્રશ્ન શું કહેવા માંગે છે. હવે મુખ્ય પરીક્ષા જે વર્ણનાત્મક છે એ જગ્યાએ રિજનલ લેંગ્વેજના સ્ટુડન્ટ્સને ગુજરાતીમાં લખવાની પરવાનગી હોય, મહારાષ્ટ્રમાં જઈએ તો એમને મરાઠીમાં લખવાની પરવાનગી હોય. એવી રીતે દરેક સ્ટેટને એવી કુલ 18 ભાષાઓની અંદર યુપીએસસીની એક્ઝામ આપી શકવાના પ્રોવિઝન છે. એટલે આપણે જે તૈયારી જીપીએસસી ઓરિએન્ટેડ કરીએ છીએ એ તૈયારી યુપીએસસી માટેની શરૂઆત તો થઈ જ ગઈ કહેવાય. એટલે તૈયારીમાં ભાગરૂપે આપણે ગુજરાતીને જ વાંચન, ગુજરાતી તૈયારી કરીને જ એ એક્ઝામ આપણે આપીએ તો શક્ય બને છે. અને ગુજરાતી લિટરેચર જેવો ઓપ્શનલ સબ્જેક્ટ રાખીને પણ મેક્સિમમ વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી આઈએસ આઈપીએસની પસંદગી મેળવી ચૂક્યા છે. ઇન્ટરવ્યૂ પણ ગુજરાતીમાં આપી શકાય છે દુભાષાની મદદથી, એક ઓપ્શન છે. પણ ઓલમોસ્ટ ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલો વ્યક્તિ ઇંગ્લિશ અને હિન્દી સાવ જાણતો જ ના હોય એવો ગુજરાતી તો નહીં જ હોય. એટલો તો કેપેબલ થઈ જ ગયો હોય કે કોમ્યુનિકેટ કરી શકતો હોય. રાઈટ? બીજા કોઈ પ્રશ્ન ખરા? હા પ્લીઝ. હેલો, અવાજ આવે છે? યસ, આવે છે. સર, ગુજરાતીમાં શબ્દ ભંડોળ આપણે નવું શીખવું હોય તો એના માટે શું કરવું? કેટલું વાંચવું? કઈ બુક વાંચવી? ઓકે, ખૂબ સારી વાત છે. સામાન્ય રીતે આપણું જે વાંચન છે એ હવે કેવું થઈ ગયું છે? સિલેબસ લક્ષી થઈ ગયું છે કે ભાઈ એફઆઈ બીકોમમાં વિદ્યાર્થી ભણતો હોય એ પહેલાં છેલ્લા 5 વર્ષના પેપરો લઈ આવે અને એ કરી નાખે અને પાસે થઈ જાય. કેમ? કારણ કે પેપર સેટરને જ મહેનત નથી કરવી. એણે 5 વર્ષમાં જે પૂછાતું હતું એ જ પૂછ્યું પાછું, અને એમાં ગ્રેજ્યુએટ પણ થઈ ગયા, બહાર નીકળી ગયા. અને ખબર પડી બહાર નીકળીને ગયા, ગવર્મેન્ટ ડિગ્રી તો આપી પણ ગવર્મેન્ટે આ ડિગ્રી પર નોકરી ના આપી. એટલે આ સ્પર્ધાની અંદર ફરીથી પાછી મહેનત કરવા માટે આપણે સરકારી નોકરી પાછી મહેનત કરવાની આવી. વસ્તુ એવી જ થઈને સાચેમાં તો કે આટલીથી મહેનત કરીને ડૉક્ટર બનીએ, એન્જિનિયર બનીએ કે પછી બીકોમ ને બીસીએ બધું જ પાસ કરીએ પણ આપણને એ ક્વોલિફિકેશન સરકારી નોકરીમાં કામ નથી લાગતું. એનું કારણ એક જ બને છે, કારણ કે સ્કૂલ અને કોલેજની અંદર એક આપણે સિલેબસ લક્ષી જવાની પદ્ધતિથી ટેવાયેલા છે. અને જ્યાં જીપીએસસી, યુપીએસસી, પીએસઆઈ, કોન્સ્ટેબલની એક્ઝામમાં તમે જો સિલેબસ વાંચો તો એમાં શબ્દ શું વાંચેલો, શું લખ્યો છે? સામાન્ય જ્ઞાન. પતી ગયું, સિલેબસ પૂરો. હવે સામાન્ય જ્ઞાનની અંદર શું વ્યાખ્યા? બસ હવે આ સ્પર્ધા ચાલુ થઈ. અહીંયા આપણે આ સમજવાનું છે. એટલે તમારો જે પ્રશ્ન હતો એ બી ખાસ કરીને તૈયારીના ભાગરૂપે એક તો જે ભાષાની અંદર તમે જે કીધું કે ભાઈ પ્રશ્નમાં તમે ભાષાનો એક અત્યારે પ્રશ્ન પૂછો ને, મેઇન જે તમારો પ્રશ્ન અત્યારે હતો. હા, એટલે સર આ વર્ણનાત્મક જે લખવાનું આવે છે જીપીએસસી ની અંદર એની ભાષા પર પકડ કેવી રીતે ભાષા જે નહીં નવા નવા શબ્દો જે આપણે એડ કરવા પડે છે તો એ શબ્દો નવા લાવવા ક્યાંથી, કઈ બુક વાંચવી? હવે સામાન્ય રીતે ગુજરાતીમાં સૌથી સારું જો લેખન કાર્ય જો થતું હોય અને તમારાથી બહુ નજીક હોય, જેને તમે દરરોજ જે જોઈ શકતા હો, તો એ છે તંત્રી લેખો, એડિટોરિયલ્સ. છાપાની અંદર
સ્પેસિફિક એવા નિષ્ણાત અને એવા ખાસ બહુ મોટા એવા મહાનુભાવો હજી પણ એમના તંત્રી લેખ આવી રહ્યા છે. તમે ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર અથવા સંદેશનું જો રીડિંગ કરતા હો તો તમને એની અંદર ખૂબ જ સારા એવા વિદ્વાન સાહેબો પર્ટિક્યુલરલી એમના પર્ટિક્યુલર મુદ્દાઓ ઉપર એમના પોતાના અનુભવ, ફેક્ચ્યુઅલ ડેટા અને એનું વિશ્લેષણ કરીને એને આપતો હોય છે. એની અંદર તમે જો તો ભાષાની મૌલિકતા ખૂબ જ વધારે સારી હોય છે. એટલે તમારા વાંચન દરમિયાન તમારે એ ધ્યાન રાખવાનું છે કે મારે સાહિત્ય નથી વાંચવાનું, મારે જીકેની અંદર ભાષાની ઉપર પ્રભુત્વ મેળવવાનું છે. એટલે તમારું વાંચન કયું હોવું જોઈએ? કરંટ અફેર્સનું જ વાંચન ઊંડાણમાં હશે તો તમને વધારે સારું અને ફાયદાલાયક થશે. અને એના માટે સૌથી બેસ્ટ સ્ત્રોત એક જ છે કે એ બધા ન્યૂઝપેપરના એડિટોરિયલ્સ. એટલે તમે ઇંગ્લિશમાં વાંચી શકતા હો તો ધ હિન્દુ છે, ગુજરાતીમાં વાંચી શકતા હો તો ત્યાં મેં તમને કીધું ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશની અંદર તંત્રી લેખ. આપણે મિત્રો અહીંયા સમજી લેવાનું છે, તંત્રી લેખ એટલે છાપામાં તમે નથી પહોંચતા એ જગ્યા આવે. છાપું આગળથી ચાલુ કરો, પાછળથી ચાલુ કરો, સ્પોર્ટ્સ આવ્યું અને વચ્ચે પહોંચો જે થાકીને મૂકી દો છો ને ત્યાં જ એડિટોરિયલ આવ્યું હોય. ત્યાં એડિટોરિયલ આવ્યું કેમ? કારણ કે એ જગ્યાએ ફોટા નથી અને કલર નથી એટલે જોવું ગમતું નથી. અને આગળ પાછળ જ્યાં આગળ સ્પોર્ટ્સથી ચાલુ કરો, બોલિવૂડ સુધી પહોંચ્યા અને પછી પત્તા ઇકોનોમી આવ્યું અને ઇકોનોમી પત્તા વચ્ચે ગયા એટલે કલરે ઉડી ગયો છાપાનો અને અંદરથી ફોટા જ નીકળી ગયા એટલે હવે વચ્ચે નથી વાંચવું. અને ત્યાં જ આપણો ખજાનો છુપાયેલો છે અને ત્યાં જ વાંચવાનું છે. એટલે હવે નેક્સ્ટ ટાઈમથી જ્યારે છાપું વાંચો ને તો પહેલાં વચ્ચેથી ચાલુ કરજો. એટલે સવારે જે વાંચવાનો જે ઉત્સાહ હોય ને એ વચ્ચેથી શરૂ કરવાથી ફાયદો થશે, રાઈટ? અને એવી ઘણી બધી ટેલિગ્રામ ચેનલ પણ છે. લિબર્ટીની ટેલિગ્રામ ચેનલમાં સ્પેશિયલ ટીમ આ બધા એડિટોરિયલ્સને અલગથી તારવીને આપે છે, એના વિશ્લેષણ કરીને આપે છે. આજે ધ હિન્દુ ન્યૂઝપેપર પબ્લિશ થાય જે ગુજરાતમાં મળતું જ નથી મિત્રો. ધ હિન્દુ એટલે યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સૌથી પ્રાયોરિટીવાળું ન્યૂઝપેપર. ગુજરાતમાં આવતું નથી. આવે તો ફ્લાઇટમાં આવે છે. એનું મોંઘું એટલું બધું છે કે વિદ્યાર્થીઓ ગુજરાતી મગજ તો પાછું એમાં કેલ્ક્યુલેટ કરે કે છાપું વાંચવા માટે એટલા પૈસા ખર્ચાય. આવું થાય. કંઈ નહીં, છે ગુજરાતી, હવે સ્વીકારવું તો પડશે જ, રાઈટ? એટલે એ સમજવાની જરૂર છે. એમાં ઓનલાઈન એડિશન છે, તમે લઈ શકો છો. એકવાર એ ન્યૂઝપેપર વાંચજો. હા, એના માટે તમારું ઇંગ્લિશ ભાષા ઉપર તમારું પ્રભુત્વ હોવું જરૂરી છે. ધીમે ધીમે વાંચી શકાય. અઘરું પડે તો અઘરું પડવા દો, અઘરું પડ્યા પછી જ ફાયદો થશે, રાઈટ? એટલે માનો ત્યાં સુધી કરે તમને પ્રશ્નનો જવાબ મળી ગયો, તમે જે પ્રશ્ન પૂછી રહ્યા. બીજું, જો અગર તમારે ભાષા ઉપર પ્રભુત્વ મેળવવાનું હોય તો મેં તમને કીધું એ પ્રમાણે તમે જ્યારે આ વિષયોની ચોપડીઓ વાંચવાનું શરૂ કરશો ને ઓટોમેટિકલી એની અંદર આવતા ટર્મિનોલોજીસ, એના શબ્દ ભંડોળ ઉપર તમારી ફાવટ ધીમે ધીમે આવવા મળશે. ખ્યાલ આવ્યો? જેમ કે આજે નેશનલ ઇન્કમની ઇકોનોમીની વાત કરીએ તો રાષ્ટ્રીય આવક એ જ્યારે ઇકોનોમીની અંદર ગુજરાતીમાં વાંચવાનું શરૂ કરશો તો ધીમે ધીમે આ ઇંગ્લિશ અને ગુજરાતીના શબ્દો તમારા અંદર ધીમે ધીમે આવવાનું શરૂ થશે. વધુ પડતું વાંચન જ તમને આ શબ્દો ભંડોળ ભેગું કરી આપશે, રાઈટ? બીજો કોઈ પ્રશ્ન? ઓકે, હવે મેં તમને પહેલાં કીધું કે ભાઈ આપણે આ સેમિનારની અંદર લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા એક જાહેરાત કરવામાં આવશે. લિબર્ટી કેરિયર એકેડમી દ્વારા એક ઓનલાઈન પ્લેટફોર્મથી વિદ્યાર્થીઓને કોચિંગના માધ્યમ માટે અમે લોકોએ છેલ્લા 1 વર્ષ દરમિયાન 14 થી 15 જેટલા ઓનલાઈન કોર્સિસ લોન્ચ કર્યા. જેમાં ટેટ ટાટ, ક્લાસ 3, બિન સચિવાલય, પંચાયત, તે ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા, જીપીએસસીની પ્રિલિમ પ્લસ મુખ્ય પરીક્ષા, આવા બધા અલગ અલગ કોર્સિસ લોન્ચ થયા. એ કોર્સિસની અંદર જ્યારે મને ઈશ્વરભાઈ સાહેબે કીધું કે ભાઈ આપણે આવું કંઈક આયોજન કરીએ છીએ એટલે મેં ખાસ અમારી ટીમને એવું કીધું કે ભાઈ આપણે સ્પેસિફિકલી એ ઓનલાઈન કોર્સિસનો લાભ અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓને કેવી રીતના મળી શકે એવો એક પ્રયાસ કર્યો. એટલે તમે જ્યારે અહીંયા નીકળશો ત્યારે તમને એક કાગળની અંદર એ ઓનલાઈન કોર્સિસનું લિસ્ટ આપવામાં આવ્યું છે. એ ઓનલાઈન કોર્સિસની જે પણ એમાઉન્ટ છે એમાં અત્યારે ઉપસ્થિત જેટલા પણ વિદ્યાર્થીઓ છે બધા જ માટે એક કોડ આપવામાં આવ્યો છે. એ કોડ થકી તમે એ કોર્સને 50% રાહતથી ખરીદી શકો છો. એટલે સીધો જ એ કોર્સ ક્યાંક જે પણ એમાઉન્ટ 2000 કે 3000ની એમાઉન્ટ હતો એ આ કોર્સમાં જે વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે એને સીધું 50% રાહતથી એ કરી શકે છે, રાઈટ? તો હું માનું છું કે ક્યાંક તમને એ પણ મદદરૂપ થાય અને લિબર્ટીની અનુભવી ફેકલ્ટીઝનો લાભ તમે પણ અહીંયા જ બેસીને મેળવી શકો અને તમે જે સપનું જોયું છે એ સપનાની અંદર તમને પણ એ સારી સરકારી નોકરી મેળવી શકાય. તો હું ખાસ સૌથી પહેલાં તો સંદેશ લાઇબ્રેરી અને ઈશ્વરભાઈ અને ખાસ વિમલભાઈ જેમને આજે મળી નથી શકાયું, જે ખૂબ જ સારી એવી સેવા આપે છે અને એમનો સ્વભાવ પણ જીપીએસસીની તૈયારી જ્યારે કરતા ત્યારથી મારી સાથે જોડાયેલા.
તો આજે સૌથી પહેલાં તો હું એમનો એક આભાર વ્યક્ત કરીશ કે ભાઈ મને આ મંચ આપ્યો અને તમને બધાને મળવાનો એક મને અવસર મળ્યો અને ક્યાંક મારા આજના માર્ગદર્શનથી તમને બધાને ક્યાંક કંઈક વસ્તુઓ સારી એવી લાભ થાય અથવા તમને એક માર્ગદર્શનથી તમે ક્યાંક તમને પણ તમારા વિચારો ઘણા દ્રઢ બન્યા હોય અને સરકારી નોકરી મેળવવાના તમારા સપનાને હજી વધારે તમે આગળ વધારવા માટે હજી પણ વધારે સ્ટ્રોંગ બનો એવી શુભેચ્છાઓ અને આગામી સમયમાં તમે જ્યારે એક સરકારી નોકરી મેળવો ત્યારે ખાલી મને એક મેસેજ કરજો કે ભાઈ સાહેબ આ એક સરકારી નોકરી મેં મેળવી લીધી છે અને ક્યાંક તમને લઈને આપણે પાછા આ હોલમાં આવીશું અને બીજા બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીશું કે આ જ હોલની અંદરથી મેં શરૂઆત કરી અને એક અધિકારી બન્યો અને આજે હું માર્ગદર્શન આપવા આવ્યો છું. રાઈટ? વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ સર. કૃષભભાઈએ દિલ ખોલીને આપણને ખૂબ સુંદર વાતો કરી અને એ વાતો પછી આપણામાં કોઈ પ્રશ્ન પણ ઉપસ્થિત ના થયો, કોઈ પ્રશ્ન જ ના રહેવા દીધો, એ પણ એક મહત્વની વાત છે. કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન ના રહેવા દીધો. કૃષભભાઈ સાહેબ, આપને એક વાત એ કરવા લાઇબ્રેરી વિશે કે અહીંયા અંતરિયાળ ગામડાઓમાંથી આવતા તમામ વિદ્યાર્થીઓને અહીંયા તમામ સુવિધાઓ આપણે નિઃશુલ્ક આપીએ છીએ. એને કોઈ પણ પુસ્તક જોઈતું હોય તો એ પણ આપણે અહીંયા મંગાવી આપીએ છીએ. એનો તમામ ખર્ચ સંદેશ લાઇબ્રેરી ભોગવે છે. અને અહીંયા વાંચવા આવતા તમામ વિદ્યાર્થીઓને રોજ બપોરે પૌષ્ટિક ગરમ આહાર અલ્પાહાર મળે એની પણ સુંદર વ્યવસ્થા આ લાઇબ્રેરીના સંચાલક મંડળે કરી છે. અને આ સૌ અમારા પ્રેરણા તીર્થ એવા પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ સાહેબની પ્રેરણાથી અમે કરી રહ્યા છીએ. અને અમારો આ એક ક્રમ છે કે દર મહિનાના બીજા શનિવારે, દર મહિનાનો બીજો શનિવાર એટલે એક મહિનાનો એક આવો અમારો કાર્યક્રમ થતો હોય છે અને એનો આ બીજો મણકો અહીંયા પૂરો કરીએ છીએ. આવતા મહિને આવી જ એક નવી હસ્તી સાથે આપણે અહીંયા ઉપસ્થિત થવાના છીએ. એનું રજિસ્ટ્રેશન આપ કરી દેજો અને આપના સુધી આ રજિસ્ટ્રેશન પહોંચે, લિંક પહોંચે તો બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની થોડી તસ્તી પણ લેજો, કારણ કે આજુબાજુ ઘણા વિદ્યાર્થીઓ હજી એવા છે એમને આ વસ્તુથી હજી વાકેફ નથી. તો એ વિદ્યાર્થીઓને મારી વિનંતી છે, તમે જે ગામમાંથી આવ્યા છો આજે આજુબાજુના ગામડાઓમાંથી, તો તમારા મિત્રોને પણ વાત શેર કરજો કે આવું સરસ કાર્ય આપણા આકૃંદમાં થઈ રહ્યું છે. તો મહત્તમ વિદ્યાર્થીઓ લાભ લે અને આપણા વિસ્તારના મહત્તમ વિદ્યાર્થીઓ જીપીએસસી યુપીએસસી જેવી પરીક્ષા આપે, એમાં ઉત્તીર્ણ થાય અને પાસ થઈ અને ગુજરાતની સેવામાં લાગે. તો આજના તબક્કે હું આપણને સુંદર 1.25 કલાક સુધી અવિરત માર્ગદર્શન આપ્યું, સરળ શૈલીમાં આપ્યું, આગવા અંદાજમાં આપ્યું એવા કૃષભભાઈ પટેલ સાહેબનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથે જયમીનભાઈ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા, તેઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને સવારે જે ધોધમાર વરસાદ ચાલુ હતો એ વખતે એક શંકા પણ જાગેલી કે આજનો કાર્યક્રમ થશે કે નહીં થાય, અને એમ છતાં આવા વરસાદી વાતાવરણમાં આપ સર્વે આપણી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપ સર્વેનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આવતા મહિનાના બીજા શનિવારે પણ આવા જ એક મહાનુભાવને એમના અનુભવો આપના સુધી પહોંચાડવા માટે અહીંયા લઈને અમે આવીશું. આપ આવતા મહિનાના બીજા શનિવારે પણ જરૂરથી પધારશો એવી આજે જ આપને લાગણીભીનું આમંત્રણ હું આપું છું. હવે આપણે બધા પોતાની જગ્યા પર ઊભા થઈશું, રાષ્ટ્રગાન કરીશું. એ સાથે બીજી વાત કે બહાર આપના માટે અલ્પાહારની પણ વ્યવસ્થા છે, અલ્પાહાર કરીને જજો, ચા નાસ્તાની વ્યવસ્થા કરેલી છે. અને જે કીટ છે આપ ત્યાં જ બેસજો, અમારા 2 વોલેન્ટિયર આપણને કીટ આપી દેશે, પછી જ આપની જગ્યા છોડજો કે જેથી અહીંયા એમનું પેમ્પલેટ અને આપની કીટ તમને તમારી જગ્યા પર જ મળી રહેશે. थैंक यू वेरी मच, थैंक्स अ लॉट. राष्ट्रगीत एक साथ खड़े होंगे, खड़े हो जाओ. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक
अधिनायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे વંદે. ઓકે, હવે આપણે બેસીશું. તમને તમારું